ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ધ્યાનમૂલં ગુરુ મૂર્તિ પૂજામૂલં ગુરુપદં મંત્રમૂલં ગુરુવાક્ય મોક્ષમૂલં ગુરુકૃપા. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણાં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ. સદગુરુ દેવ કી જય. જય ગુરુદેવ. સર્વની અંદર બિરાજમાન પરમાત્માને કોટી કોટી પ્રણામ, આભાર. ખૂબ ખૂબ તમે બધા આયા ગતગંગામાં જ્ઞાન લેવા માટે. ગુરુદેવ હરેકની મનોકામના પૂરી કરે એવી અંતરથી પ્રાર્થના. બધા હવે આવી ગયા લાગોરાની. શું કરશું કહો? હવે કઈ છે પ્રશ્નોત્તરી? નકો તો પછી ચાલુ થઈ જશે, વચ્ચે વારો નહીં મળે. કઈ હોય તો વચ્ચે કહી દેવાનું. એટલારું બે માઈકે જેને બોલવું હોય ઈચ્છા. બધા હરખા જાય, કોઈ નાનું મોટું છે નથી ને. તો આપણે અભ્યાસ કરી રહ્યા એ સાચો હોય ખબર હે આપને? હે આપણે જે કરી રહી સાચું હોય ખબર હે? એટલી તો ખબર હોવી જોઈએ કે જે માર્ગે હાલી રહી સાચો હોય કે નહીં. આપણે પેલી એ ખબર નથી. એ ખબર હોય તો આપણે ભટકી નહીં. ભટકી ક્યાં જવાય કે ખબર નથી કે સાચો કયો માર્ગ એ આપણે ખબર નથી ને. ખબર હે સત્ય માર્ગ કયો હોય? અત્યારે તમે બધા અહીંયા આવો રહ્યા તે શું લેવા આવો રહ્યા? આપણે બધા ભેગા થઈ રહ્યા. શું કરવા ભેગા થઈ રહ્યા? હે સાચું જ્ઞાન કયું એ ખબર હે? જ્ઞાન તો ઘણા પ્રકારના છે ને, કે કયું સાચું એ ખબર નથી આપને સ્વયંને. પાછા કઈ કે સ્વયં પોતે જ પરમાત્મા કઈ એમ રે ને વાંચન એટલે હે ગ્રંથોમાં સાહિત્યોમાં આપણે વાંચ્યું એટલે એમ કઈ કે હું પોતે જ ભગવાન હું. હે હું ને જાણ્યા પછી હું જાણી લઈ કે હું કોણ હું, તો પછી ખબર પડી ગઈ ને કે સાક્ષાત પરમાત્માનો અંશ. તો પરમાત્માનો અંશ છે તે આપણે એવું કાર્ય કરી રહ્યા કઈ. આપણા સ્વભાવમાં પરિવર્તન આવ્યું થોડું કે આવ્યું? હે એ દેખાય રહ્યું ને? હે ના ઘણું તો કેટલું નથી આવ્યું, એટલે ભેગા થઈ આપણે બધા. હે ઘણું આવશે નહીં. ઘણું આવશે તો શું આવશે? અહંકાર. જો એ કેટલું મસ્ત બોલી. હે એ છુપો અહંકાર કઈ આવી જાય ને શેનો આવે એ ખબર નથી પડતી આપને. હે કે હું સીધો સાદો હે એ એક આપને શું હે છે આપણે શું બોલી રહ્યા ને એ આપણે ખબર નથી. ખબર હે કીધું ને શબ્દો ચાખવાના, મીઠા લાગે તો જ આપણે વાપરવાના મીઠા શબ્દો. ને મીઠાઈ ક્યાં ખબર? ખબર ઓરિજિનલ ખપે, ડુપ્લિકેટ નહીં. ડુપ્લિકેટ તો આપણે ઘણા વાપર્યા ને, એ ડુપ્લિકેટમાંથી હવે ઓરિજિનલમાં આવવાનું હોય. કીધું ડુપ્લિકેટ ક્યાં ચાલતું નથી. ચાલેરું હે ને સાચો ભક્ત કેને કહેવાય? કે સાચા હૃદયથી સમર્પિત થયો હોય ને ગુરુના શરણે, પોતાના ગુના દોષો અવગુણો સ્વીકારીને સમર્પિત થાય એ સાચો ભક્ત કહેવાય. પણ મેં તો કાંઈ કર્યું જ નથી એ મોટો અહંકાર. હે છે જ ને. આપણે લખી જ રાખવાનું કે મનુષ્ય જન્મ એમને મળ્યો નથી, કરેલા કર્મો ભોગવવા મળ્યો હોય આપને. ને આપણે એમ કહી કે મેં કેનું બગાડ્યું એ નથી. હે બગાડ્યું હોય તો સુધારવા આયે ને તો એ શબ્દ તો ભૂલી જ જવાનો. બધાના સ્વભાવ અલગ અલગ હોય ને અંદર બેઠો હોય ને એને બધી ખબર હે આપણા સ્વભાવની.
ખબર હે ને? કદાચ લોકોને બહારથી છેતરી શકશું પણ અંદર બેઠો હોય ને સાક્ષી ભાવે જોવેરો એને નહીં છેતરી શકાય. એની બીક રાખવાની માત્ર, લોકોની નહીં. આપણે કેની બીક રાખી રહ્યા? લોકો શું કહેશે? લોકો કઈ આપણું બગાડે રહ્યા? આપણે જાતે જ આપણા સ્વભાવથી જ આપણે દુઃખી સુખી થઈ રહ્યા. કોઈ વ્યક્તિ આપણે નથી કરતું દુઃખી કરેલું. આજ જોયું, નિરીક્ષણ કર્યું તો ખબર પડી ને ખોટા હતા, અડધા હતા ને સાચા હતા પણ ખોટા હતા ને ખોટાડા. તો પછી ખોટા હજી અંદર ક્યાંક બેઠું હોય છુપું જોવેરું એને કાઢવા માટે અહીંયા આપણે બધા આવી રહ્યા. ને કોઈ આપણે ફોંસીએ ચડાવીએ નહીં. ચડાવે કે ગુના સ્વીકારી તો ના ચડાવે ને તો સ્વીકાર લે. આપણે થોડા ગદગંગામાં સ્વીકારવા પરિવાર. આજે પેલો સત્સંગમાં કોઈ બી જગ્યાએ જ્ઞાન લેવા જાય ને તો પેલો આપણામાં સુધાર લઈ આવવાનો હોય. આપણે શું કરી રહ્યા? બીજાને સુધારવામાં થયા ને. આજે જે કે મારા બાળકો, મારો પતિ મારી સાથે જોડાયેલા એ બધાને હું જ્ઞાન આપું, પણ એ આપણે જ લઈ તો આપણામાંથી જોઈને આપોઆપ ગ્રહણ નહીં કરે. કોઈ બી જગ્યાએ જ્ઞાન લેવા ગયા ને સ્વયં આપણા માટે જ હે. આપણે લેશું પછી આપણી સાથે જોડાયેલા પરિવારને આપવાનું હોય, પછી બારે એનો પ્રવાહ કરવાનો હોય ને. પણ આપણે લઈ તઈ થાય ને, આપણે લેવું નથી ને બધાને દેવું હોય ને. કેટલી મજા આવે ને જ્ઞાન આપવાની. હે સલાહ દેવાની બહુ મજા આવે. પણ કોઈક આપણે દઈ જાય તઈ કોઈ આપણે જો વાલે ખોટું કોઈ કરતું જ નથી. એનું આપણું ઋણાનું બંધન કર્મ ને આદિના જે વ્યક્તિ આપણી આગળ ઠલવીને જઈએ પણ આપણે કેટલા કર્મ બાંધી લીધા? બાંધ્યા ને તો કર્મમાંથી મુક્ત થવા જાય. પેલું તો સાચું જ્ઞાન આપણામાં છે કે નહીં એ તપાસવાનું હોય. આપણે કીધું ને અંધશ્રદ્ધામાં પડી ગયા. આ નડે નડે, આપણો સ્વભાવ જ નડેરો માત્ર. બાકી આપણા ગુરુના વચને શબ્દો હાલશું તો કઈ કીધું હોય એને ચોગડિયા મુહૂર્ત જોવાના, આ સમયની શ્રાદ્ધમાં વસ્તુ ના લેવાય, આ ના કરાય. તે શ્રાદ્ધમાં તો આપણે મસ્ત પૂજા કરી રહ્યો, નિહણી જમાડી રહ્યા ને તો એ સારું જ કાર્ય ના કહેવાય? સારું જ કહેવાય. તો આપણે આ બધામાંથી નીકળશું ને તઈ હરીને જાણશું વાલા. ત્યાં સુધી નહીં જણાય ને. આપણે એમ થાય કે હું કરું રહ્યો એ સાચું હોય ને કદાચ આપને એમ લાગતું હોય ને આપણે કરી રહી સાચું હોય તો કઈ પરિવર્તન આવ્યું એ તપાસો. ને સાચું કરતા હોય તો પરિવર્તન આવે ને. આપણે જે વસ્તુ કરતા હતા આટલાથી કરતા હતા ને આંધળી ભક્તિ ખબર નથી, ક્રિયાકર્મ કરતા હતા પણ ત્યાં ઊભા હતા ને. એ રોજનું રૂટીન, સવાર ઉઠો, દીવાબત્તી કરો, ધ્યાન કરો, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે, બધા વખત હાચવાના. કહેવાનો મતલબ બપોર સાંજ કે જી કરતા હોય એ જ કરતા હતા ને. માત્ર કોઈ ભાવ કે કોઈ ફિલિંગ્સ હતી જ નહીં પરમાત્મા તરફ હતી, કોઈ જ નથી. પણ આજે એક સ્ટેપ આગળ પરમાત્માએ આપને ગુરુદેવે બતાવ્યું કે તારા કરેલા પાપ પ્રકાશ, દોષો, અવગુણો તું મારી આગળ ઠલાવ. આજે લોકો આગળ ની, મંદિર આગળ ઘણા વ્યક્તિ નથી પ્રકાશી શકતા પોતાના ગુના. ત્યાં એમ કે મેં શું ભૂલ કરી અહીંયાની પ્રકાશો તો હાલશે. તમે તમારી જાતથી એ સ્વીકારી લેશો ને કે મેં જીવનમાં ઘણી ભૂલું કરીએ તોય ઘણું, પણ એ આપને નથી દેખાતી. અહીંયા તો વાંધો નહીં થાય તો, પણ અંદર બેઠો ને સાક્ષી ભાવે જોરો એની આગળ એકવાર કહી દેશું ને કે કેટલા વર્ષ, આપણે જેટલા વર્ષ છે એટલા વર્ષમાં મેં કેટલું સાચું ખોટું કર્યું, કેટલી કોમ્પિટિશન કરી, રાગ દ્વેષ ઈર્ષા બધું કર્યું. એ સ્વયં તો એકવાર અંદર પ્રકાશી, એ અંદર પ્રકાશું તો આપોઆપ આપણી અંદર શક્તિ પડીએ ને જાગૃત થશે. બોલવાની પ્રેરણા શક્તિ દેશે આપને. કદાચ જે બાકી હોય ને હજી એમ થતું હોય મેં મારા જીવનમાં કંઈ જ ખરાબ નથી કર્યું તો એકવાર તપાસ જોતા. આટલું જાણવા છતાંય હજી થઈ જાય, આટલું જાણવા છતાંય ક્ષણિક થઈ જાય ને ક્ષણિક જ થાય ને થયા પછી ત્યાંથી હટી જવાય. એટલો તો ફેર પડ્યો ને. આજે આપણે કહી રહ્યા કે ઘરે ગયા તે કઈ ના થયું. પેલા તો એ નતું થતું ને, આપણે અફસોસ ઘરે જતા ને ફરી આવતા ને આવી જતા હતા એવા ને એવા. પણ હવે એટલી તો ખબર પડી કે મારું આટલા દિવસમાં છૂટ્યું એ જાણવા મળ્યું. એ તપાસો ને. હજી ઘણું બાકી બાકી તો ઘણું હોય પણ જે કરી રહ્યા એમાં આનંદ હે કે નહીં? આપને છે આનંદ? છે જ ને. બધા મસ્ત જ કરો રન, હજી સ્વીકારો જ રન. 80% છોડ્યું, હજી 20% થાય. પણ 80 છૂટી ગયું
વિસર્જ રહ્યું ને તો એ છૂટી જશે. આપણે હજી પાપા પગલી કરવા 4 મહિનાથી મંડ્યા હે, ધીમે ધીમે છૂટશે ને, નહીં છૂટે. વિશ્વાસ અતૂટ રાખવાનો, થશે જ. કશું જ કરવાનું નથી, ગુરુને સમર્પિત માત્ર. જેવી છું તેવી તારા શરણે આવી હું. બસ આપણા ગુના દેખાય જ, તમે આંખ બંધ કરો ને, આપણે સાચું શું કરી રહ્યા ખોટું શું કરી રહી થઈ જ જાય ને, તે અશ્રુ દ્વારા પ્રકાશી લેવાના. હે, એ એક ગતગંગા જે કે કણે કણમય વ્યાપકે છે ને, એ સાંભળે જ રહ્યા. કદાચ અહીંયા ના થઈ શકે તો એ એક રસ્તો છે, પણ કરવું તો પડશે જ, કરવું પડે ને. આપણે ધ્યાન સમાધિ હે કે ઊંચ જ્ઞાન લેવા બધે જઈ ત્યાં બધું જ કેરા કે પરિવાર પહેલો કેરા ને, કે ગુરુ કાર્ય માટે તમે બધા જાઓ, પણ પેલું જોજો કે ઘરે મારું કર્તવ્ય શું હોય એ નથી છૂટતું ને. પેલું કર્તવ્ય એ ને પાછા જઈતા રહ્યા પણ શું લઈને આવી રહ્યા હે, લઈને જ આવી રહ્યા. ખબર હે મૂકવા જઈ રહ્યા કચરો, પણ લઈને આવી રહ્યા ભેગો આવી રહ્યા ને. સુધારતા હોવો જોઈએ. આપણે એમ થતું 2-4 દિવસમાં હું જઈશ ને સુધરી જઈશ. 4 દિવસમાં આપણે અહીંયા કેટલો ટાઈમથી અહીંયા બેહી રહ્યા સફાઈ કરવા, કલાક થાયરું કઠીને ઉંમર 3 દિવસમાં આપણે સાક્ષાત પરમાત્માના દર્શન થઈ જાય. પોતના થઈ ગયા ને પેલા આપણા હું ન કે હું કોણ હોઉં એ ખબર પડી ગઈ ને, તો પછી આપોઆપ રસ્તો ચોખ્ખો છે. પણ હું ને મૂકીને આપણે બ્રહ્મના દર્શન કરી રહ્યા એટલે નથી થતું. થાય. આપણું કર્તવ્ય શું હોય, કર્મ શું હોય આપણું. આપણે કર્મ કરી રહ્યા પણ પેલી ફળની આશા રાખીને કર્મ કરી રહ્યા હે ને. એ તો દેનારો છે પણ નિસ્વાર્થ ભાવે, સ્વાર્થની કોઈ ભેગું કઈ આયતું. આપણા પડદાદાનું નામ ખબર હે, આ બચ્ચાને પૂછજો તો ખબર હે. તો આપણે એ 4 પેઢી પછી આપણે કોઈ યાદ રાખનારું નથી. આજ આ ઘરે જ મારું મારું કરો ને, 4 વર્ષ પછી કેનું હશે એ, આ 4 પેઢી પછી કેનું હશે એ ખબર હે. તો પછી શેનું આપણે મારું મારું કરી રહ્યા હે. તમે કહો ને કે આ ઘર તો ખબર હે અહીંયા, પણ સાચું ઘરની ઓળખાણ થઈ જાય તો સાચું. સાચા ઘરની ઓળખાણ થઈ ગયા પછી આમાં એક ક્ષણિક રહેવાનું એ મન નહીં થાય. ખબર પડી જ જશે હે, પડી જશે ને. કઈ ભેગું હાલશે. કેટલાય આપણા જેવા ડટાઈ ગયા, કેટલા આગળ હાલ્યા ગયા ને, એમ આપણે હાલ્યા જશું. ભેગું હાલશે. આજે બાપ દાદાની મિલકત જે દાદાએ આપી હતી આપણા કને આજ હે કેટલી, 2-4 કરતી ઓછી થઈ ગઈ. કેની હતી ને ક્યાં જતી રહી. એવું છે. આ ઘર આજે આપણું હોય, કાલે એવી પરિસ્થિતિ આવી તો આપણું એ નહીં રહેશે. તો જી રહેનારું એનું કરવા માંડી તો ભેગું લઈ જવા કઈ મળે, કઈ લઈ જવા મળે હે. તો પછી અમે બધા બહુ ભેગું કર્યું, તમે ના કરતા હો હે ને. જી મળે એ મળવાનું ખબર હે બધી જ, તોય છતાં કરવું તો પડશે જ. પણ મોહની કે મારું હોય એટલું વિચારવાનું. કિચનમાં જઈને બધા મસ્ત મસ્ત સજાયું હોય ને ઘર, તો આ કઈ ભેગું હાલનારું હોય, હાલનારું એમ વિચારજો તો આંખમાંથી અશ્રુ આવી જશે. નવું બજારમાં જોઈ રહ્યા હે, લેવાનું મન કેવું થઈ જાય ને. તો આ એક બજાર જ જ્ઞાનરૂપી વેપાર થાય રહ્યો. એમાંથી કોક લેશું ને એ ભેગા હાલશે. એ જરૂરી હે, સમય પ્રમાણે બધું જરૂરી હે, પણ મોહ મારું નહીં. આજે કેનું આજ મને વાપરવા દીધું હોય પરમાત્માએ, કાલ આ ઘરમાં કોઈક બીજો જીવ આવશે. આ મિલકત માલિકી કોણ થશે એ આપણે કઈ ખબર હે. ક્ષણિકમાં કરોડપતિ રોડપતિ થઈ જાય ને, રોડપતિ કરોડપતિ થઈ જાય. આજે આપણું હે પણ એ કાલે એવો સમય આવે તો જતું રહેરું હે. ખબર બધી જ હે આપણે, પણ આચરણમાં કેમ નથી આવતું. આચરણમાં કઈ આવે કે આપણે ખાલી થઈ તઈ આવે ને. એક દ્રષ્ટાંત યાદ આવ્યું કે ભેગું કઈ હાલતું નથી ને, એના ઉપરથી બાપ દીકરાની તકરાર હોય ને. પ્રેમ હોય ને ત્યાં શું હોય ભેગું, તકરારે હોય. પણ આપણે ઈ કોઈ દિવસ એના અંદર એવું કઈ ના હોય, પણ બહારથી ચિત્ર જોતો હોય ને એમ થાય કે બે બાપ દીકરો ઝઘડે રહ્યા હે, અંદર તો ભાવ જ હોય. એને પપ્પા રોજ કણાવાળા મોજા પહેરી જાય, વાદળી કલરના કણાવાળા મોજા પહેરીને જાય ને. દીકરો કે કેટલાય નવા લઈ દીધા, નવા પહેરો ને. કે કોણ જોનારો, હું બૂટ ઉતારનારો નથી. કે એટલે જ પણ તમે તો જોવો રા ને, મેં તૂટેલા પહેર્યા, આ નવા લીધા પહેરો ને. કે રોજ એવી બહેસ, રોજ જાય ને એવી બહેસ થાય ને. રોજ એને દીકરો એને મોજા કઢાવે ને બાપ નવા પહેરી દે. રોજ એવું ચાલતું હતું ને. બાપ થોડાક શું હતા, આધ્યાત્મિક લાઈન ઉપર હતા, એ માર્ગે ચાલતા હતા એટલે થોડીક સમજણ હતી.
પછી કે હવે મારું મૃત્યુ નજીક આવી રહ્યું હોય. દીકરાને બોલાયો કે કઈ આવશે એ ખબર નથી, પણ હવે મારું મૃત્યુ નજીક, તું આવ. તે બોલાયો કે મારી એક ઈચ્છા તું પૂરી કરીશ એમ? કે તમે મારા માટે કેટલું કર્યું, તો આજ મને વેચાવું પડશે ને તો હું વેચાઈ જઈશ. તમે આટલો મોટો બિઝનેસ કરી આપે, બધું તૈયાર, ઘર પ્રોપર્ટી બધું તમારું જ કમાયેલું હોય, અમે તો તૈયાર બેઠા એમ, એ બધું કરવા તૈયાર કે હું વેચાઈ જઈશ. કે એવડે ઊંધી નથી કરવાનું, કે બસ હું મરું ને તો વાદળી કલરના કણાવાળા મોજા મને પહેરાવજે, મારી આખરી ઈચ્છા ઈ એ. દીકરો કે એમાં શું મોટી વાત એ, બાપને જ બધી ખબર હતી. તે અઠવાડિયામાં એ બીમાર થયા, નાની મોટી બીમારીમાં એનો મૃત્યુ થયું. તે બધા સગા સંબંધી આયા, તૈયાર કર્યા, પણ દીકરાને યાદ આવ્યું કે મારા પપ્પાની ઈચ્છા હતી મોજા પહેરવાની. એ મોજા પહેરાયા એટલે ત્યાં બધા હતા ને હિન્દુ ધર્મમાં કે આ હે જ નહીં, કે કઈ લઈને નથી આવ્યા, કઈ લઈએ જવા નથી મળતું, મોજા કઢાવો. કે ના, મારા પપ્પાની ઈચ્છા હે ઈ કે કાઢવા જ પડે. એટલે ત્યાં બહેજ થઈ ગઈ કે તમે ઈ કાઢો તો જ અહીંયાથી ડેડ બોડી જાય. કે ના, મારા પપ્પાએ છેલ્લે ઈ વચન દીધું હતું એટલે હું એને પૂરું જ કરીશ એમ. ને એટલામાં જ ઈ દીકરાના ફુવા 72 થી 75 વર્ષના, તે એને એના બાપે કીધું તું, દીકરાના બાપે, કે હું જ અહીંયા મોજા પહેરાવશે ને ત્યાં ઝઘડો ચાલુ થશે, તે એકદમ ઝઘડો થાય ને ફુવા તમે જે મેં આ લેટર દીધો હોય ને તમે ઈ વાંચજો. એટલે કેટલી એને ખબર હતી પપ્પાને કે લઈ જવા કઈ મળતું નથી, એટલે આ ઝઘડો થનારો એક લેટર મૂકીને ગયા હતા. તે એના ફુવાએ કીધું તમે આ બધા સંમતિ દો તો હું આ પત્ર ખોલું. કે તો પછી કે વાંચો, અંદર ખોલ્યો ને તે લખ્યું હતું કે મારા વાલા દીકરા, આ સૃષ્ટિમાં ખાલી હાથે આયે ને ખાલી જવાનું હોય, કઈ સાથે લઈ જવા નથી મળતું, પણ જે પ્રોપર્ટી મૂકીને ગયો ને એ તું ક્યાંક સારા કાર્યમાં વાપરજે. હે એટલું જ પપ્પાને ખબર હતી કે આ દીકરાઓ આ મોજા કણાવાળા પહેરવા નતો દેતો, એટલે બધો એ મોહમાં કરી જ જશે ને મારું. એ છેલ્લે એટલું જ લખીને ગયા હતા ચિઠ્ઠીમાં કે કોઈ કશું વસ્તુ લઈ જવા સાથે મળતી નથી. તે સાક્ષાત જોઈ જ લીધું કે આ મોજા કણાવાળાએ મોજા ઉતારી લીધા, તો તમને એમ એક બધું લઈ જવા મળશે, પણ જે આપીને જવરો ને એ તું સારી જગ્યાએ દાન પૂન કરજે. બસ એટલું જ સંદેશો આપીને ગયા. એટલામાંથી શીખી લેવાય ને હે, કે એમ કાંઈ ચાલો છટારીએ તે દઈ ગંદી વસ્તુ એ નથી મળતી, પણ સારી તો શું મળે. હે મળ્યું હોય એને માણો, માત્ર આભાર પરમાત્માનો, કે આ મળ્યું હોય એનો આભાર માનીને માણો. બાકી મારું હોય કરીને અંદર ઘરીને જ જવાનું. આપણે ઘરી જઈએ ત્યાં સુખી દુખી થવાય રહ્યું ને, હે ત્યાં જ થઈ રહ્યા ને આપણે ઘરી જ જઈ રહ્યા ને, કાંક એવું મસ્ત જોયું ત્યાં ક્ષણિક ઘરી જવાય રહ્યું ને. દેખા દેખી કરીએ આપણે, ઓલાની નવી ગાડી આવી, ઓલા નવું ઘર બનેરું, પણ જેની દેખા દેખી કરવાની હે સત્સંગ રૂપી જ્ઞાન પ્રસાદ પીરસારો ને એની દેખા દેખી કરી તો ક્યાંક જીવનમાં ઉતરશે ને, નહીં ઉતરે. સ્વને જાણ્યા પછી કોઈ વસ્તુ નડતી નથી. ને ગુરુ આપણે આ બધા બંધનમાંથી છોડાવવા જાય, કે આપણે જાતે બધા બંધન બનાવી લીધા, આ નડે હું નડે, એ આપણે જાતે બનાવીએ. અંદર બેઠો ને પૂછજો તો કઈ નડેરું? કોઈ દિવસ સત્સંગમાં આવ્યું એ વસ્તુ કે આ નડે હું નડે? આપણો સ્વભાવ જ નડેરો. એ જ વસ્તુ આવીએ બીજી આવીએ તો આપણે જાતે જ બનાવી લીધું ને બધું. ઘરમાં ચંપલ ના પહેરાય, ઘણાને એવું હોય એમે કે ને, પણ દેહ ભાવ છૂટ્યા પછી શું નડેરું કઈ? હે હરીને જાણ્યા પછી કઈ નડે? સંતોને કઈ નથી નડતું. નડે કે ને રહ્યું આપણા જેવા અધૂરાને, એને જ નડેરું ને એને આપણે બધું ફોલો કરાવી રહ્યા કે તમે બધું કરો ઈ જે. પણ સંતો શું કરતા હતા એ જોયું હતું આપણે. ચાલશે, ફાવશે, ગમશે ને ભાવશે, 4 સૂત્ર જીવનમાં અપનાવી લીધા ને તો ક્યાંય જવાની જરૂર નથી. હે છે એ 4 જ સરળ ને સીધા છે ને, પણ આપણે તો એ 4 મૂકીને બીજી દોટ લગાવીએ કે ક્યાં જવું તો કંક લઈ આવું. પાછા એમ કહે કે મારી અંદર જ બધું, તો પછી જઈ કર. આપણે સ્વયંને આપણા દોષો અવગુણો નથી દેખાતો, બીજી વ્યક્તિ આપણે કેમ બતાવી શકે? તમને એમ થાય જશું, એ તો બધાને શું હોય વાલા, સત્ય કડવું હોય, હંમેશા કડવું છે ને સત્ય બધા બતાવે નહીં. બતાવે? હા, અમે ખરાબ થઈ જઈને
બધાને હખર જ થવું હોય ને ઈ જ કરતા આય. એટલે પેલું તો સ્વીકારી લેવાનું કે જીવનમાં ઘણી ભૂલું કરીએ ને હજી એ થાય જ રહી, પણ આ બધા કર્મ બંધન જે નથી કરવાના ને એમાંથી બધું છૂટવાનું હોય. એ કોણ છોડાવે? ગુરુદેવ છોડાવે. છોડાવે ને કેમ? પ્રાગટ્ય ગુરુ. કોઈ પ્રાગટ્ય હોય, કોઈ સમાધિસ્થ હોય, સમાધિ લીધેલી હોય, આપણે એના ઉપર ભાવ હોય, એ આપણે માર્ગ બતાવે ને. પણ પૂછી તો બતાવે ને. પૂછ્યું આપણે કદી? ન પૂછવાનું એને પૂછી, પણ મંદિરમાં બહીને તમે પૂછો ને કે જે કાર્ય કરું રહો, જે કર્મ કરું રહો, એ ગુરુદેવ બેસ્ટ કે ગલત માર્ગદર્શન આપો. તો એવું કોઈક આવી જાય માર્ગદર્શન આપવા માટે આપણે ને. એવા આપણે થોડાક આમ શુદ્ધ થયા હોય ને તો આપોઆપ આપણે સ્વયંને જવાબ મળી જાય. પણ હું દેરો કે હરી ઈ ખબર નથી પડતી કે પેલો અવાજ હંમેશા આત્માનો આવે, અને આત્માથી મન મોર બેઠું હોય કહે. તમને એમ થાય આજ મને બહારે ફરવા જવું હોય, હું પૂછી જાઉં મારા આત્માને. આત્મા કે મોર મન શું કહી દે? હાલ. ને પછી આપણે શું કહી? બસ મારા આત્માએ કીધું તું ફરવા જવું હોય. આત્મા તો ક્યાંય ફરવા જવા નથી કેતો. બારે જમવા જવું હોય તો પાછા પૂછી કે હાલ શું ફરવા, શું કરશું? તો મન પેલું જ કેશે હો હાલો, ને પાછા આપણે શું કહી કે મારા આત્માએ જવાબ દીધો. એટલે આપણે અહીંયા બધા અટવાઈ ગયા કે પેલો અવાજ હંમેશા આત્માનો આવે, પણ એવું આપણે પાત્ર છીએ કે સંભળાય? એ પાત્ર બનશું તો સંભળાશે, તે સુધી નહીં સંભળાય. એ બનવું પડે, બાકી આપણે મનના જ રવાડે ચડ્યાય. રથ હોય ને આગળ 4 ઘોડા. આપણે તો રિયલમાં તો જોયા ક્યાંક 1 વાળો હોય, 4 વાળો, પણ કૃષ્ણ ભગવદ્ ગીતામાં 4 ને એના જેમ ઈ હે ને 4 ઘોડા. એ આપણી શું હોય? ઇન્દ્રિયું હોય. ને જી કેરો ની મન હે આપણું, ને જી પાછળ બેઠો હોય ને આત્મા આત્મા. તે ઘોડા બધું જોવે તે કીપાય વળે? મન ને 2 ઇન્દ્રિયો ખરાબ જોવે ત્યાં વળે. મનરૂપી ઘોડા એને સ્થિર રાખવાનો હોય. ને આપણે પાછી કઈ આત્માએ કીધું, આત્મા કઈ ના કે, આત્મા તેનું કલ્યાણ કરવા માટે અહીંયા સૃષ્ટિ ઉપર આવ્યો હોય, બાકી કોઈ મોજશોખ કરવા નથી આવ્યો. પણ આપણે ત્યાં નકો માણસ કરે નહીં ને એટલે થોડીક છૂટછાટ દીધી બાકી કઈ કરવાનું ના હોય. આવે પણ આ તને કોઈ કરે નહીં, કરે કે ના કરે ને. આપણે તો મોહમાં ઘડતે કઈ વાર નથી લાગતું ને ખબર નથી કે મોહ કેને કહેવાય. ખબર હે? એટલો છુપો અહંકાર આપણે ખબર જ પડવા ના દે કે આવ્યો હોય ને આવે જ નહીં કે એ આવેલો જ હોય. એ બેઠો જ જાય જ નહીં. જાય પૂરા હૃદયથી પ્રકાશી ને પાપ આપણા ને અહંકાર રહિત બનાવજે. ભલે મોડું થાય પણ અહંકાર રહિત બનાવજે. પણ આપણે શું કર્યું? ઘોડાની જેમ દોટ લગાવીએ, ઝપાટે પંથ કપાઈ જાય. એવું છે ને. થતું કેમ નથી? પણ ભવો ભવનો મેલો પડીએ આપણે. જૂના ડાક કાઢતે કેટલી વાર લાગે? નથી નીકળતા કપડાને શું કરી દઈએ આપણે? પોતું કરી દઈ. ને પોતું થાય એવું હોય તો નકો પછી ફગાઈ દઈ. તો આપણે કીએ ડાઘ હશે તો આપણે શું થશું? બીજા યોની તૈયાર જ. ને ડાઘ તો પરમાત્મા કને એવું લિક્વિડ હે ને, ગુરુ કને ગમે તેવા ડાઘ કાઢી નાખે. પણ આપણે એવું બનવું પડે ને. પાત્ર બની તઈ થાય ને. પાત્ર બન્યા ને બધા આવરા ને તમારા સ્વયં માટે જ આવી રહ્યા. આપણે કોઈ બીજા માટે આવી રહ્યા? પોતાના માટે જાય નહીં, પોતાના જ હિત માટે. આપણું હિત એટલે પરિવારનું હિત જ પછી. પણ બસ તપાસો તમે કે હું જ્ઞાન લીધું હોય સાચું હોય કે ખોટું. તપાસો ને બેઠા બેઠા કે ના હું જે લવરી એ મારા જીવનમાં પરિવર્તન આવેલું દેખાણું. પળે પળ ના કીધું એકે શ્વાસ ખાલી ના જવું જોઈએ. શ્વાસ ખાલી ગયો એ મુર્દા સમાન. તો આપણે કેટલા 21,600 શ્વાસે તો આપણા કેટલા લેખે લાગ્યા? એક શ્વાસ ઉપર આપણું ધ્યાન કેન્દ્રિત નથી રહેતું. રેરું પાછા કે શ્વાસોશ્વાસ માળા કરીને તે મને કે મુંજારો થાય. એવા પ્રશ્ન કે હું આને આંખ બંધ કરું તો અંધારા થાય, ચક્કર આવે, એને કચરો પડ્યો બધું આવે કઈ. આજ કે શ્વાસોશ્વાસ નામ લઈ રહ્યા ને તેમ નથી લેવાતું કે બીજું બધું લેવાયું જીવનમાં. એક ભગવાનનું નામ શ્વાસોશ્વાસ નથી લેવાતું. બાકી હરવા ફરવા જઈ રહ્યા તો કેમ આપણે મુંજારા નથી થતા? તો એ તો કેવા શ્વાસો ધોળેરા આપણા.
ધોળેરા ને પણ ઘણાને છે કે નથી એમ કે શ્વાસમાં મારે પૂરો મંત્ર ના આવે કે અરે કરવું હોય તો બધું આવે, બાકી આપણે ન કરવો એટલે સંતો આગળ આવે, આપણે પ્રશ્ન નાના મોટા મૂકી દઈએ ને તો એ બિચારા એની દવા દે આપને કે આમ કરો, તમે આમ કરો, તમે નામ સ્મરણ ચાલુ રાખો ને હાલતે ચાલતે એ શ્વાસમાં લેવાઈ જ ગયું. આપણે બધી સ્ત્રીએ સમય કેવો બહી તઈ મળે, બાકી હાલતે ચાલતે નામ સ્મરણ કરવાના, હાલતે ચાલતે કરશું તો આપોઆપ શ્વાસમાં ગોઠવાઈ જ જશે. શ્વાસ આવેરા જાયરા, હા એ પોતે થઈ જ જશે, એ આપણે ગોઠવવું નહીં પડે, ગોઠવણ કરીને જ મૂકીએ પરમાત્માએ. પણ આ મોહન ઓલાય એટલે એને આ માર્ગ બતાવે કે તું આમ કર આમ કર. એટલી વાર તો એમાં રૂંધેલા રે, શ્વાસ ગોતવામાં મથ્યો હોય ને એટલી વાર બીજે આપણી મતી ના ભટકે, ના ભટકે. એટલે એમ થાય શ્વાસોશ્વાસ નામ સ્મરણ લઈ કીધું ને, પહેલો શ્વાસ બીજો એ આપણો શ્વાસમાં આપણે વિચાર આવી જાય. લગભગ હવે ખરાબ વિચાર તો લગભગ 80% બંધ થઈ ગયા હે, જે ખરાબ આવતા ને મન ભટકતું, હવે સારા, સારા ને એ છૂટી જશે. કીધું નિર્વિચાર, સારા વિચારનું કર્મ બંધન લાગે એમાંથી છૂટવાનું હોય ને પછી નિર્વિચાર. નહીં શક્ય નથી, નહીં શક્ય છે, થઈ શકે, થઈ શકે, અશક્ય કઈ જ નથી, શક્ય છે બધું, ધારી થઈ શકે. આપણે હવે આંધળાઈ કે જોઈ હતી રહ્યા, આપણી આંખું છે કે નથી, હે આંખી છે ને, તો હવે આ દ્રષ્ટાંત ઉપરથી ખબર પડશે આપણે આંધળાઈ કે જોઈ રહ્યા. હે આંખી તો બધાની હે, પણ શું જોવાનું જોઈ રહ્યા શું નથી જોતા. અકબર ને બીરબલ એની તો આપણે બધી સ્ટોરી સાંભળી છે, સાંભળીએ ને. અકબર બીરબલ ને પૂછ્યા વગર કરે કોઈ દિવસ? ના કરે. હજી બીરબલ આપણે હજી સભામાં આવ્યો નતો ત્યાં સુધી રાજા એમ કીધું કે દુનિયામાં આંખ વાળા ઘણા કે આંખ વગરના. સેનાપતિ ત્યાં બધા હોય ને એના દરબારમાં, એ બધા કે ઓહ રાજા આવો પ્રશ્ન હોય, આંખ વાળા જ ઘણા હોય ને આંખ વગરના ઓછા હોય કે. રાજા કે હું એમાં સંમત થઉં રો કે, તોય ઉભા રહો કે બીરબલ ને પૂછ્યા વગર હજી આનો ન્યાય ના કરાય. બીરબલ આવ્યો, બીરબલ ને કે આંખ વાળા ઘણા કે આંખ વગરના કે. આંખ વગરના, આંખ વાળા. તમે કીધું ને આંખ વાળા, એટલે કે આંખ વગરના. એ કેમ બની શકે કે હું તમને સબૂત હાથે બતાવીશ કે આંખ વાળા ઘણા કે આંખ વગરના, કે આ બધા આંખ વાળા જુઓ તો કે અકબર કે. પણ સારું કે હું તમને બતાવું રહો ને કેટલા આંખ વગરના. બીજે દિવસે ફૂટપાથ ઉપર રજીસ્ટ્રેશન લઈ ને બેહી ગયો, બાજુમાં એક માણસને બેહાડ્યો. બધા બેઠા હોય ને ફૂટપાથ ઉપર વેચવા, કોઈક ભીખ માંગતા હોય, કોઈક નાની મોટી વસ્તુ વેચતા હોય ત્યાં. ને બીરબલે શું કર્યું, ચંપલ લીધી, દોરીમાં ફરાવે બેઠો બેઠો, જી જાય ને પૂછે એટલે લખો એનું નામ આંખ વગરનામાં. એમ કરતા કરતા અકબર કને વાત પહોંચી, એના સેનાપતિઓ આયા બધા. કે આ તમે બીરબલ આવું કામ કરે રો ઉમત કે. ઈ બધા જોવા આયા ને પછી છેલ્લે કોણ આવ્યું? અકબર આયા. અકબર કે આ શું કરો રો કે. તે લખવું એનું નામ પેલું કે આંખ વગરનામાં. પછી હાંજ પડીને ચોપડો બંધ કરીને ત્યાં ગયા. કે અકબર આગળ મૂક્યો. અકબર કે પેલું તો અકબરનું જ નામ હતું, એના વય બધાના હતા. કે તે પેલું મારું નામ લખ્યું, મારી તો આંખું છે કે. કે હું શું કરતો તો એ તમને ખબર જ હતી. ઈ ચપ્પલ ફરાવતો હતો, બધા જોતા હતા પણ ના દેખાતું હોય. દેખાતું હોય ને પૂછવા ના આવે તો તમે એમ કીધું હોત ને તું શું કરવા કરો રો, તો સમજ્યા, પણ તમે શું કરો રો. એ તો તમે જોતા હતા હું ચપ્પલ ફરાવતો હતો. તો આજે આપણે ઈ જ કરી રહ્યા ને, ખબર હોવા છતાંય શું કરો રા તઈ ગુસ્સો આવે કે તમે જોરા તોય કાં પૂછો રા. એટલે અડધો સ્વભાવ ચીડચીડિયો આપણો ત્યાં થઈ જાય કે આપણા બાળકો રમતા હોય ને તો શું કરો રા, એ રમે જ રહ્યા ને. તો બજારમાં જતું હોય તો ખબર હોય કે ક્યાં જઈ રહ્યા, તો આપણે કિયામાં આવી આંધળામાં જાય ને. આંખું હોય ને કઈ પૂછવું પડે? આંખું હોય તો જોવે રા ને, એવા 4-5 હતા જોઈને હાલ્યા ગયા કે અહીંયા ફરાવેરો ફરાવેરો ને. આપણે જો બજારમાં વેચતા હોય વસ્તુ ત્યાં પૂછી આ શું વેચોરા, એ તો દેખાય રહી. શું ભાવે એમ પૂછી, એમ એલા એમ પૂછ્યું હોત ને કે આ શું કરવા કરોરા તો બરાબર હતું. એટલે આજે આપણી આંખું હોવા છતાંય અંધા થઈને ફરી જ રહ્યા ને. જે જોવું હોય એ નથી દેખાતું,
દેખાદેખી કરી રહ્યા, પણ જે લેવાનું હોય ને જ્ઞાન, સારા શબ્દો, એ છૂટી જાય ને. એટલે આપણે કયા નંબર રહેવું હોય ધ્યાન રાખજો. એટલે કોઈ બી વસ્તુ ખબર હોય ને બજારમાં જાય હે, એને જો કેવું હશે ને કે હું મારા આ કામ માટે જાઉં, રીત કે છે ને આપણે પૂછવાનો છે અધિકાર. ને પૂછ્યા પછી આપણી મનની વૃત્તિ ક્યાં ભટકે કે શું કરવા ગઈ હશે, શું લઈ આવી હશે, મને આવીને બતાવ્યું નહીં, એટલે કેટલા વિચાર ચાલુ ને. આપણે ઈ છે કે નીચે બેહી રહ્યા, તો નીચે બેહવાનો મતલબ શું આપણો એમ કહો હે એટલે જ બેહતા હતા ને. નીચે શું કરવા બેહતા હતા? તો ઘરે હતું ને બેહવા માટે, હતું જ ને. તો આપણે નીચે કાં બેહી બધું જાણવા કે શું ચાલેલું દુનિયામાં, પણ આપણી અંદર શું ચાલેલું એ આપણે જોયું દુનિયાને જોઈ લીધું શું કરે કેમ કરે, પણ આપણું મન ક્યાં ભટકેલું. નીચે ખુરશી બેઠા એમ કરે બેહાય વોકિંગ કરવાની જવાનું છું, 10 મિનિટ બેસો તમે, પણ હમે તો ખીચડી બનાવવાનો ટાઈમ થઈ જાય ત્યાં સુધી આપણે બેઠા હોય. એ સારી વાતોની તો લિમિટ જ હોય, એ ખબર જ હોય. પરમાત્માની વાતો કરતો હોય તો ભગવાન પોતે એમ કે છે ઘરે જાઓ પૂરું કરો, પણ બાકી ખોટી વાતો કરતા હશું તો 7:30 થઈ જશે, 8 વાગી જશે, ત્યાં સુધી આપણે ઊભા નહીં થાય. બધા કરતા હતા, હવે ઓછું જ થઈ ગયું ને. કદાચ બેસો તો એ બસ ઇન્દ્રિયો વશમાં રહેતી હોય ને તો બેજો, બાકી આ કરેલું બધું અફળ જાય ને. કે ખરાબ લેતે વાર નથી લાગતી, નેગેટિવિટી લેતે વાર નથી લાગતી, એ તરત જ લેવાઈ જાય. ના કીધું 99 ગુણ સારા હોય ને, પણ આપણે ખરાબ એક હોય ને પેલો દેખાય ને. એ વાલા કહેતા હતા એમ કે એક મસ્ત હતું એમ કે તમે અઠવાડિયામાં એકવાર બધા બેસો ઘરમાં, બહીને બધાના વ્યક્તિમાં સારા ગુણ હોય ને ઈ જોવો. બધામાં વ્યક્તિ હોય ને ફેમિલી, કોઈ 4-5 હોય, કોઈ 2 હોય, પણ એ અઠવાડિયાને તમે બેહો ને બધાના સારા ગુણ આપલે કરો. પછી મહિનો થાય 15 દિવસ તો એ ચિઠ્ઠીમાં તમે વાણીથી ના બોલી શકતા તો માફી તમે એ રીતની એકવાર શરૂઆત ત્યાંથી કરો એમ, એકબીજાની કે પરિવારમાં ચિઠ્ઠીથી આપલેથી કરો એમ. કદાચ વાણીથી ના કહી શકાય એમ વિચારો. ગુસ્સો કરવો તો બોલી રહ્યા શબ્દો તો કેવા મસ્ત બોલાય જરા, માત્ર સોરી કે તે આપને કેટલો અહમ આપણો નડેરો ને નડે જ રો ને. ભૂલ થઈ ગઈ માફ કરી દો કે તે ને કેરા તો એટલું જ કેરા, તમે સત્સંગમાં જાવ શું સુધર્યા એ શબ્દ વાપરી રહ્યા તો નથી સુધરવા જ જઈ રહ્યા, પણ એટલું જોવાનું કે મનુષ્ય માત્ર ભૂલને પાત્ર, ભૂલું થશે પણ એમાં સુધારાય હોય ને એ જોવો. આપણા પરિવારમાં શું હોય, જોઈન્ટ ફેમિલી હોય, અત્યારે સાસુ વહુ નણંદ ભોજાઈ બધા બેઠા જાય ભેગા, આપણે કોઈક જોઈન્ટમાં રહેરું, કોઈક અલગ રહેરું, પણ આપણે તરત જ એનું કપ ખરાબ થયું ને એ તરત જ પકડીને એને તરત જ રિટર્ન દઈ રહ્યા, તે આમ કાં કર્યું, તને નથી ગમતું. આપણામાં સમજણ હોય ને એમાં નથી, ચલો આપણામાં તો છે ને. ના કીધું કે હવે સ્વિગી થઈ ગયું ને, હજી સ્વિગી વાળા બેલ વગાડે ને એનાથી મોડતા આપણે રેટ દેવા માંડી જાય સ્ટાર. પણ 20 વર્ષથી 30 વર્ષથી આપણી પત્ની ઘરમાં કિચનમાં કામ કરતી હોય એને કદી રેટિંગ નથી દીધા. એમાં તો મીઠું ઓછું, મરચું ઓછું, કેટલી ભૂલું કાઢીએ ને. ગરમીમાં બનાવે ને એનામાં મીઠું ઓછું થાય, મરચું થાય કે ના થાય ને. પણ તરત જ કેવી વાણી નીકળી જાય ની. એટલા આપણે મીઠા મરચાં જીરુંની ડબ્બી હોય રાખી હોય, ઓછું પડી હોય ને આગળ તો લઈને નાખી ના દઈ, પણ બોલવા ખપે કે મીઠું ઓછું હોય. ઓલી 2 કલાકથી મથતી હોય ને એને કેટલું દુઃખ થાય, એને ચાખ્યું હોય, પાછું ચાખ્યું હોય ને. પણ આ માર્ગે હાલીને આવી પરીક્ષાઓ જીવનમાં આવે પડી પછી એમ કે મીઠું હેજ ને ત્યાં પડી જાય તો હમ બોલશે કઈ રહ્યા, એટલે કેશું એ નહીં હવે એટલે બધું આવું ઘરમાં હાલે રહ્યું. ના કીધું બોલી નહીં કે બોલતી નથી, ઘણું બોલ્યું તો ઘણું બોલ્યું, કરવું શું ને. કઠિન બહુ આ માર્ગ, બહુ કઠિન પણ જાણ્યા પછી બહુ સરળ ને. નથી સરળ? કોઈ ના ઓળખીએ કે આપણે બધા કને મસ્ત જ રોલ ભજવી રહ્યા. સત્સંગમાં આવ્યા પછી કોઈ જીવને તકલીફ થાય એવું આપણે બિહેવિયર કરતા જ નથી, પણ તોય સામેવાળાને ક્યાંક પરીક્ષા આવી જાય આપણી કે શું ઈ ઓળખી શકતા નથી. પણ તમને પહેલાય કીધું હતું ને, આજ ફરીએ કહી દઈ રહ્યા કે પરિવારમાં તમને એમ થતું હોય કે મેં સાસુ નણંદ ભોજાય કોઈ દિવસ બોલવા નહીં થાય, પણ એ થશે જ.
શું કરવા કે આપણું કર્મ એ પૂરું થાય રહ્યું. પછી પણ કોઈ રાગ દ્વેષ નહીં, હે અબોલા નહીં, ઈ જ ઘડીએ હા બસ મારું કર્મ હતું, મારી દીકરીનું દેરાણી જેઠાણીનું પૂરું થયું, બસ એટલો સ્વીકાર ભાવ લઈ લેશો ને તો જલ્દી પંથ કપાશે. એક જ ઘરમાં રહેવાનું બોલવાનું નહીં, બોલો એ કેટલું હે કઠિન હોય ને, દમ ઘૂટે ને, બધામાંથી નીકળ્યા જાય, હજી કોક પીસાયેરા નીકળ્યા હે ને પીસાયેરા, પણ બધા સાથે જ અહીંયા બેઠા અહીંયા જ ગતગંગામાં, તો આપણે એક તો સમજણ લઈને કે કદાચ દીકરીમાં નથી કે મમ્મીમાં નથી કે દેરાણીમાં સમજણ નથી, પણ આપણામાં હે ને ભલે ક્યાંક કહી દઈ હે ક્યાંક કેવું હોય પ્રેમથી કહેવાય, ઈ ઘડીએ નહીં ગુસ્સો શાંત થાય ને તો મને એવું લાગ્યું હતું તો એ કહેશે કે મને એવું નહોતું, તો પછી ત્યાં વાત પૂરી કરીને આગળ વધી જવાનું. આમાંથી નકો નહીં નીકળાય કે તમારું મન સ્થિર જ ના રે. ઘરમાં 2 જણા રહેતા હોય તો કહેવાનો મતલબ 2 છોરા તો ધાર્યું થઈ શકે હે, પણ જોઈન્ટ ફેમિલીમાં રહીને બધાને જીતવાની બહુ કઠિન હે ને. આપણે અનુભવ બધા ઘરે જઈને કરી જાય, કરી આયા નથી કરી આયા તો પછી ત્યાં કમ્પેરિઝન કરી લેવાની કે સાચી વાત છે તો આ 2-4 ગોગડા આપણે હસીને આનંદથી ના રહી શકતા હોય હે. અમુક તો ગોલ્ડન દિવસો મળેરા 2 જણા હે, તો એમાંય ક્યાંક તકરારું થતી હોય હે. થાય ઘણાને એવું હોય છે હોસ્ટેલમાં બચ્ચા કોઈક 2 જણા છે ઘરે, આટલો મસ્ત સમય આપ્યો હોય, આભાર પરમાત્માનો, મસ્ત ના કરી વાતું. આપણો પતિ ભૂલ બતાવે સાચી વાત, ઈને બતાવી સાચી વાત, સ્વીકારી જ લેવાનું. આપણે બધાની અંદર પરમાત્મા જોતા હોય તો નકો તો ના સ્વીકારાય. ઈગો નડે હે, ક્યાંક ફિમેલ ઈગો હોય ને ક્યાંક મેલ ઈગો હોય ને, હું જતું કરું ઈ આપણો શું મોટો છે. હું કદી ના હમું કહું હું સંત રહું, ઈ આપણો એક અહંકાર હે. આભાર કે તે મને સંત રીતે શીખવાડી ગુરુદેવ, ઈ કહેવાનું હે ને. એટલે આપણે કેટલા શબ્દો કેવા બોલી રહ્યા હે. જો 2 જણા હોય એમાં એકને તો જતું કરવાનું આવે જ, 2 પરફેક્ટ હોય જ નહીં હે ને. પરફેક્ટ થવા માટે તો અહીંયા હવે એટલું વિચારો કે ગયા જન્મમાં આપણે ક્યાં હતા ને શું હતા યાદ હે નથી ને, તો હમણાં છે એ તો યાદ હે ને, તો એનું મસ્ત બેસ્ટ મણી તો અચ્છા કે ગયા જન્મમાં શું હતી મને જાણવું, અલ્યા હમણાં શું હોય જાણી લો ને. એવા પ્રશ્ન હો કે ગયા જન્મમાં મેં કેવા કર્મ કર્યા હતા કે મારો આ અંત જ નથી આવતો હે, કે મને જાણવું હે, તો હમણાં કેવા કર્મ થાય એ જોઈ લઈ તો હે. એવા કરે તો ભોગવી રહ્યા, તો હવે બેસ્ટ કરીને ના કરી. બાળકો કોકના તોફાની હોય, કોકના ડાયા હોય, કર્મને આધીન જ મળે. બાળકો ક્યાંથી શીખ્યા બધું? આપણામાંથી જ. નકો કોઈ જન્મ સાથે કોઈ ગુસ્સા લઈને નથી આવ્યું, એ આપણામાંથી જોઈને શીખ્યા ને કરી જ રહ્યા બધા. કઈ ગુસ્સો આવે તો આજુબાજુ કોણે ને એ આપણે ખબર હોતી નથી જ હોતી ખબર. હોય પાછો કેટલો ક્ષણિક નો જ હોય ને. કોશિશ કરવાની કે મને જ બદલાવું, મારા સ્વભાવમાં પરિવર્તન લઈ આવું, મને મારા પતિને કે મારા બાળકોને કે મારી સાથે જોડાયેલા મારા માતા પિતા દેરાણી જેઠાણી સાથે મારે કેમ સેટ થવું હોય ને, બસ ગુરુદેવ એનો અભ્યાસ તું મને કરા. મને કોઈને શિખામણ કે ભલામણ કરવી નથી, પણ તમે મને ભલામણ કરતા જાઓ ને માર્ગદર્શન દેતા જાઓ. તો એ પોતે દે, પણ આપણે એવું કદી કીધું હે ખરું હે? કોઈ દિવસ નહીં. આપણે પ્રાર્થના કરતે નથી આવડતી કે શું કરવી હે ને. આપણે એના બાળક કઈ મને કઈ નથી આવડતું એટલું કહી દઈ તો બાળક એમ કે મને કઈ નથી આવડતું, બાકી આપણા જેવા એમ કે બધું આવડે. પણ એના બાળક બનીને તઈ આપણે હાથ પકડીને લઈ જાય ને, ખીલે તો બંધાઈ ગયા. આપણે બધા બંધાઈ ગયા. કોકનું આટલું દોડ્યું ને કોકનું લાંબુ હોય, પરા ભટકવા જાય તો વળી ખેંચેરા ને બંધાય તો બધા ગયા ખીલે બંધાઈ ગયા, પણ લાંબુ ટૂંકું રસી આપડી કી રસીમાં રહેવું હે? ટૂંકીમાં. લાંબીમાં રહેશું તો વળી ઉંમર લઈ આવી, થોડુંક ઉંમર લઈ આવી, છેલ્લે બાંધ્યા ત્યાં જ આવું જ પડશે ને હે? નહીં આવવું પડે તો પછી થતું કેમ નથી હે? એમ થાયરું ને કેમ નથી થતું હે? બસ ગુસ્સો ઓછો થશે ને વાલા તઈ થશે. પેલા તો ગુસ્સાને શાંત કરવાનો હે.
ગુસ્સામાં બધું જ બગડી જાય. બધું મસ્ત ક્રિયાકર્મ કરો, બ્રહ્મ મુહૂર્ત મોટો 2 કલાક જાપ કરો, બપોરે કરો, હે બધું સારું દાન પૂન કરો, પણ એક ક્ષણિકના ગુસ્સામાં બધું શું થઈ જાય? થઈ જાય. એટલે કહેરા કે તમે અર્પણ કરી દો. જી આપણે જાતે ઊભી કરીએ ને કામ, ક્રોધ, લોભ, મોહ, ઈ અર્પણ કરવાનું હોય પરમાત્મા ગુરુદેવ આગળ. ના કીધું મંદિરમાં પ્રસાદી લઈ જાય, એ ખાઈ કોણ રહ્યા? આપણે જ ખાઈ રહ્યા ને. કદાચ ત્યાં 2 હાથ જોડીને બેસી જાય, હે કે ગુરુદેવ આ આવ્યો મારી અંદર જી હે અવગુણો અને અર્પણ કરવા, એ ભાવથી કદી ગયા મંદિરે? હે અહંકારથી પ્રસાદી લઈને જઈ રહ્યા ને પાછા અલગ અલગ ને, કે જેવી પરિસ્થિતિ. સિગ્નલ ઉપર ઓલા ઝંડા વેચતા હોય ને બાળકો, તઈ મોટી ઓડી ગાડી વાળા એમ કે 10 નો કે 25 ના 3 દઈશ. ઈ ઓડી ગાડી વાળા એમ કેતા હોય ને, મોલમાં બ્રાન્ડ વસ્તુ લઈને પૂરેપૂરા લેબલ વાળા દી આવે, પણ રોડ ઉપર માર્જિન કરાવી રહ્યા ને. રોડ ઉપર હંમેશા સિગ્નલ કન ઉભા હોય ને બાળકો, ત્યાં કરાવી રહ્યા ને. હે કોઈ દિવસ લઈ રહ્યા ત્યાંથી ઈ બોલ પેનું વેચતા હશે, હે ફ્લેગ આવશે 15મી ઓગસ્ટ કે 26 જાન્યુઆરીના, નહીં ખપે હે લઈ તો ભાવ કરાવી. કોઈ એવી બાળકોની રમકડા જેવી વસ્તુ વેચેરા, તો એમાંય આપણે ભાવ કરાવી રહ્યા. આપણે જોયું હશે ને, આપણે મોલમાં જઈ રહ્યા તઈ જી કે પૂરેપૂરું હો, ઉપર 50 પૈસા હોય ને એ દેવાના. ઈ વળતે આપણે ચોકલેટ દે, 50 પૈસા પાછા ના દેના, કઈ ચેન્જ નથી એટલે, હે હા આપણે ઈ ચૂકવવાના જ બધું. બધી જ ખબર હોવા છતાંય તોય આપણે ગલતમાં જઈ રહ્યા ને. આપણી જ એક બ્રાન્ડ બનાવો ને, આપણે એક પરમાત્મા વાળી બ્રાન્ડ હે નથી તો પછી ઈ જ આપણે સ્વયં બનો ને. ના કીધું ખાવા કેટલું જોઈએ, પહેરવા કેટલું જોઈએ, આ તો મોજ શોખના સાધન બીજા બધા હતા, વગર ફોગટનું આપણે ભેગું કરી રહ્યા. એવું છે ને, એટલું વિચારવાનું, બેડરૂમમાં જઈને તિજોરી જોવાની, કિચન જોઈને તિજોરી, આ કપડાનો થપ્પો હોય, આ દેહનો હમણાં શ્વાસ ગયા તો આ શું થશે? હે રોજ એવું જોવાનું, તો તમને એક દિવસ એવો આવી જશે કે બધો મોહ છૂટી જશે. પણ કોઈ દિવસ જોયું? હવે એ અભ્યાસ કરશું આપણે લેડીસો. જેન્ટ્સ ને તો 4 શર્ટ હોય ને 4 પેન્ટ હોય, હે એ આપણા હારું જ કમાયા. જોયું? કમાયા વાળા 1 ને વાપર્યા વાળા 4. ને હવે શું કેરા હવાના છોરા 2 ને કમાવું પડશે, તઈ પૂરું થશે. શું કરવા? કે વાપરવું ઘણું હોય તે એટલા હારું જ 2 ને કમાવું પડે રૂ. નકો બાકી એક કમાણીમાં બધા પેલા 10 જણા ખાઈ લેતા હતા, કંપે રહેતા હતા ને, ખાઈ લેતા હતા. પણ આ બધા સાધન વધ્યા એ ના નથી, પણ જો આધ્યાત્મિક લાઈને હાલવા માટે ઘણી વસ્તુનો ત્યાગ કરવો જ પડશે. તમને એમ થતું હોય કે હું આ મોજ શોખ કરીને પરમાત્માને પામીશ, તો ત્યાં રોંગ ગઈ આપણે એમ થતું હોય કદાચ, પણ ત્યાં બહુ કઠિન, અશક્ય નથી પણ કઠિન. ઘરે જ જવાય તો જોઈ જ રહ્યા ને આપણે, હે નથી જોતા? નવા કપડા લઈ આવી ઘરે ટ્રાય કરવાનો, બતાવવાનો, હે ઈ કેટલો એમાં ઘરી ગયા કરી જ રહ્યા ને આપણે. આ બધું કર્યું છે. હવે નીકળી જાવ, આપણી સાઈઝ ખબર તો માપવાનું શું આવે, પણ તોય ઉમય માપ્યું હોય, ઘરે આવીને માપીને વળી પાછા શું કરી બદલાવા જાય. બોલો, એટલે આ પોચવું બહુ કઠિન, આપણી સ્ત્રી જાતને કઠિન. સ્વભાવ બદલવો બહુ કઠિન વાલા. બદલાય હે હા, કોશિશ કરાય ને. તમે કોશિશ કીધું એટલે દ્રષ્ટાંત કઈ કે શિષ્યો ને ગુરુનો આશ્રમ હતો, તે ગુરુ તો શું આપે? જ્ઞાન જ આપે. પછી જે જીવન જરૂરિયાત વસ્તુ શીખવાની હોય ને એ શીખવાડે. આખો દિવસ એ જ કાર્ય કરે ને. નાની મોટી પરીક્ષાઓ લે કે બાળકો પરિપક્વ થયા કે નહીં. આ છોકરા ભણવા જાય ને એક્ઝામો ક્યાં આવે? એક્ઝામ ના લે ડાયરેક્ટ બીજી ચોપડીમાં કરી દે તો ના ચાલે. પણ પરીક્ષા લે તો આગળ એમ આશ્રમમાં બાળકો ભણવા જાય ને, એટલે એને આધ્યાત્મિક કે જ્ઞાન એની પરીક્ષાઓ લેવાય. તે એ 4 શિષ્યોની ગુરુદેવે પરીક્ષા લીધી ને એને બોલાયા કે ઈ આવો તમે 4 કે મેં ઘણી પરીક્ષા લીધી, પણ એક આ લઉં તમને આમાંથી શીખવા માટે. તમને 4 એને શું દીધું? કોલસા દીધા કે આ કોલસા સફેદ કરી દો કે
એ કોલસા સફેદ થાય હે? પણ તોય પેલો હતો ને કે ગુરુદેવા થતા હોય એમ કરીને શું કર્યું, એને મૂકી દીધો. બીજા શિષ્યએ સાબુ લઈને ધોયો, ઘસી ઘસીને ધોયો. કોશિશ તો કરી, પ્રયાસ તો કર્યો ને એને, પેલા જેમ મૂકી તો ના દીધો. ત્રીજા શિષ્યએ અડધો કર્યો પેલો, અડધાને ધોયો. પછી બીજો અડધો હતો ને એનો ચૂરો કર્યો, એને ધોયો, તોય કઈ થયું નહીં. ને ચોથો શિષ્ય હતો ને એને અડધો પેલો ધોયો, પછી બીજો પાક કર્યો ને એનો ચૂરો કર્યો, એને ધોયો. ને ત્રીજો પાર્ટ હતો ને એને હળગાયો. હળગાયા પછી શું થાય હે? વ્હાઈટ થઈ જાય ને, એ સફેદ થઈ ગયો. ચારે શિષ્યો ગુરુ કને ગયા કે પેલો જ કે ગુરુદેવ કોલસો કદી ધોળો થતો હોય કે? એટલે એ મથ્યો જ નતો ને. હા, ને બીજા એક સાબુથી કે મેં રગડી રગડીને ધોયો. ત્રીજા એ ચૂરો કર્યો ને ધોયો. ને ચોથો કે ગુરુદેવ મેં ધોયો, ચૂરો કર્યો ને ત્રીજે છેલ્લે એમ કીધું કે સળગાવું, કદાચ સળગાયું ત્યારે રાખ સફેદ થઈએ હે? એમ કરીને લઈ ગયા. તો ગુરુદેવ કે 4 પ્રકાર, તમે 4 હતા ને એવા 4 પ્રકારમાં દુનિયામાં લોગો હે. કે પેલો પ્રકારના કે ભગવાન ઉપર કોઈ શ્રદ્ધા જ નથી, ભગવાન કઈ હોતા હશે. ને બીજો હોય ને એને પ્રયાસ કર્યો કે પોતાના દોષો ને અવગુણો જોવા માટે ક્રિયાકર્મ કરે, હવન કરે હે, પૂજા પાઠ કરે, એવો પ્રયાસ. આપણે અત્યારે એવાય છે વ્યક્તિ કે ભગવાન જેવી કોઈ વસ્તુ હોય આપણે એવું કહી રહ્યા ને. બીજા પ્રકારની વ્યક્તિ કે હવન કરે, ક્રિયાકર્મ કરે, પૂજા પાઠ કરે. ને ત્રીજા પ્રકારની હે ને ઈ કોઈક પ્રાગટ્ય ગુરુ કે સમાધિસ્થ હોય ને ગુરુ, એની શોધ કરે કે કોઈક જીવનમાં મને મળે ને મારા અહંકાર, ક્રોધ, લોભ, મોહમાંથી છોડાવે એવી કોશિશ કરે. ને ચોથા પ્રકારના જી એ પૂરેપૂરા શું થઈ જાય? સમર્પણ થઈ જાય. એના દોષો સાથે, સારા ખરાબ કર્મો સાથે સમર્પિત થઈ જાય ને જેમ કે એની નાવડીમાં બહી જાય. એમાંથી આપણે કિયામાં આવી રહ્યા હે? આપને કોલસો દે તો આપને એવો વિચાર આવત કે હળગાવ તો સફેદ થાય. આ તો સાંભળ્યું એટલે ખબર પડી, બાકી આપણી કક્ષાએ હૈયે નહીં. કોલસો દે તો આપણે એમ જ કહેત ને આ શું ધોળો થતો હોય, મથો તે નહીં, આ તો મથ્યા તો હતા. તો બસ કોલસા ઉપરથી તારામણું કાઢવાનું હોય કે આપણે ક્યાં કને હઈ હે? કોશિશ કરવાની. કોઈ બી વસ્તુ મળે ને આપણે સમજણ ના હોય ને તો પ્રયાસ કરવાનો. કોઈક ગુરુ આપને ટાસ્ક આપે ને તો નથી ખબર ગુરુદેવ પણ કોક બતાવો ને માર્ગ હે? સાચું ખોટું નહીં કરી નાખવાનું. આપણે ઘણી વાર એવું જ હોય ને, પરીક્ષામાં છોરાને ના આવડે કે આશરે પંચે તું લખી આવજે એમ કહી રહ્યા. આશરે પંચે લખેલું શું પડેલું? ખોટું જ પડેલું. ના કરતા ના લખ્યું તેમ થાય વાંચ્યું એ નથી આવડતું તો ફરી વાર શીખવાડે. સાચું ખોટું લખ્યું હોય ને ત્યાં શીખવાડે નહીં. કોરું પેપર રાખીને તો સાહેબને ખબર પડે કે આ ઠોઠ છોરા. એમ આપણે કોરા જ રહેવાનું. કોરા રહેશું તો એને લક્ષર પાડશે ને. પણ આપણે શું બધું હું પાછા એમ કરી ઓલી સત્સંગમાં આવે કઈ ફેર નથી પડ્યો, એ તો હજી નિંદા કરી. એટલે તું તારું જો ને, આપણે આપણું જોઈ તો હે? બીજા છોડી કે નથી છોડી? આજ ઘણા વ્યક્તિ એમ કહેશે અમે આમ કરી વાલા, અમે આમ કરી. એ તો હે જી કહી રહ્યા એટલું કરશું તોય ઘણું હે ને. આપણા ગુરુને આપણે પ્રશ્ન કરી રહ્યા, ગુરુદેવ આમ પડીને કીધું એટલું કરશું તો કોઈ પ્રશ્ન જાગશે જ નહીં. જે સંતોજી પ્રસાદ સ્વરૂપે આપણી આગળ જ્ઞાન મૂક્યું હોય ને એ ફોલો કરશું ને તો કોઈ એક પ્રશ્ન ઊભો નહીં થાય. થશે નહીં થાય. આજ ગુરુના શબ્દો બધાને મેન 4 યાદ જ હશે. પોતાના ગુરુએ જે શબ્દો કીધા એ યાદ જ હશે, છે જ ને યાદ. એટલું વિચારો, એટલું કરશું તો ક્યાંય ભટકવું પડશે, ક્યાંય જવું પડશે. એ ભૂલી ગયા તૈતા જ અહીંયા ભેગા થઈને બેઠા કે યાદ કરવા, એ શબ્દોને યાદ કરવા બેઠા આપણે. પણ એ શબ્દો ભૂલીને આપણે નવું રોજ ખપેરો. આ અંતરાત્મા ઉપર હાથ રાખીને પૂછો કે આપણે સંપૂર્ણ છોડ્યું એ કઈ જ નથી છોડ્યું. ખોટું બોલવામાં કે કોકનું હિત થાય તો, પણ હિત તો એવું તો દુનિયામાં હે નહીં. પણ હિત કયું ખબર હે કે આ ચોર લૂંટેરા હોય ને ગુંડા, એ જતા હોય ને પૂછે ને અહીંયાથી કોઈ ગયું તો ના કહે ને એ ખોટું બોલાય. બાકી આપણે તો નાની મોટી વસ્તુમાં ખોટું બોલીએ
બોલ્યાય હે સરવાળો માંડશું? એ સ્વયંને જ માંડવાનો હોય. પરમાત્મા શું માંડશે સરવાળો? એ સ્વયંને જ માંડવાનો હોય. આપણે જ ખબર હોવી જોઈએ કે જીવનમાં મેં કેટલું ગલત કર્યું હોય ને કેટલું સાચું કર્યું હોય. આજે બધા આપણે સ્વાર્થથી જ જોડાણા, નિસ્વાર્થ ભાવે કોઈ નથી બેઠા. કોઈક સ્વાર્થ લઈને જ બેઠાય હે. બસ અહીંયા કેવા અહીં શું હોય કઈ ખબર નથી. બતાવો. હજી એ બાકી હોય ને તો બહેન દોસો જોઈ જ લેજો. દોસો જોયા વગર આગળ જવાય જ નહીં. જવાય? તમને એક એક ચહેરો દેખાશે કેટલા જીવને આપણે તકલીફ દીધી હે ને પાછા લિસ્ટ કયું રાખ્યું ખબર હે? બીજાએ દીધી ને એ રાખ્યું હે. આપણે બીજાએ તકલીફ દીધી એ મોટું લિસ્ટ છે ને. આજે આપણે એમ કહી કે બધું હવે તો ઘણું જ સારું હોય. ખાવા પીવા પહેરવા ઓઢવા બધાની પરિસ્થિતિ પરમાત્મા એવી સારી જ દીધી હે. અતિની ગતિ શોખ કરવા ને ત્યાં બેલેન્સ નથી. ત્યાં આપણે ગરીબ થઈ ગયા. બાકી નાની મોટી વસ્તુ બજારમાં નાખી હતી 5 થી 5 કરોડ સુધીની વસ્તુ મળે રહી. આપણી પાત્રતા શું હોય એના ઉપર હાથ મૂકવાનો. દેહ માટે હો. ને ઈ તો છૂટું બહુ કઠિન વાલા. કઠિન હમણાં જ બધા તહેવારો આવશે ખબર પડશે કેટલા છોડ્યું હોય ને કેટલા પકડ્યું હોય. હે હમણાંથી જ આમ કાપડ લેવા મંડી ગઈ ચણિયા બનાવવા. હે ને નવરાત્રી તો કદી પણ ત્યાં સુધી જીવશું એ ખબર હે આપને? હે કેટલી વેલી તૈયારી કરી દઈ રહ્યા. જરૂર વગરની વસ્તુ ભેગી કરે. બધી સમય મળે જ રહી વસ્તુ નથી મળતી. મળે રહી પણ તોય આપણે આ બધું ભેગું કરી રહ્યા. ઘરમાં કેટલું હમણાં સાફ કરો ને તો લગભગ 80% નકામી વસ્તુ એ ઘરમાં છે જ. છે ને રહી ક્યાં આપણે? સિટીમાં રહી રહ્યા, ગામડામાં નથી રહેતા. બધું તમને પળે પળે ઘર બેઠે દઈ જાય. બોલો તોય આપણે ભેગું કરી રહ્યા. આજે જે ભેગું કરવાનું હોય એ કરી તો જે કરવાનું હોય રોજ જે નીચે ઉતરી રહ્યા ને લેવા. તોય આપણે રોજનું આ ગરીબ હે ને ગરીબ એ હવાર કમાઈને હાંજે વાપરે. એને કઈ હે ભેગું કરવાનું? પણ આપણે તો આખા વર્ષનું ભરી રહ્યા. વર્ષની 2 વર્ષનું ભરેરા લોકો તો ભરેરા ને પાછું હજી હોય ને ડબ્બામાં કે થઈ રહેવા આવ્યું હોય. હે એમાં અમે હતા એક દી એટલે કહી રહ્યા. અમે પોતે હતા પણ આજે આવશો ને આટલામાં તમે જીવો 500 ગ્રામમાં. હે એમાંય જીવાય. કેટલી શાંતિ થઈ ગઈ. નકો પેલા ભરતા ડબ્બા બેરલ કામ એ નથી કરતા. ખાવા શું ખપે? ખેતરમાં કામ કરી તો ખાવાય ખપે. રોટલા 2-3 હવે ખવાય? આજ ના કીધું કરોડોની સંપત્તિ હશે ને એ ખાવાનું સુખ નહીં હોય એના કને. એ નહીં ખાઈ શકે. તમે એનું આયુષ્ય 50 વર્ષ પછી જે પ્રોપર્ટી વાળું વ્યક્તિ હે ને એ કોઈ દિવસ ખાઈ જ નહીં શકે. એના શરીરમાં બીમારી ચાલુ થઈ જશે. એ નક્કી છે. નહીં ખાઈ શકે. એટલે હજી આપણે 50 પહોંચ્યા નથી. સમય હે સચેત થઈ જાય ને જાગી જાય તો ઈ કોણ આવ્યું કેવા? હે એ માધ્યમ બનીને આવે કેવા. આવે ને કોક સાક્ષાત આપણે તો 1000 હાથ વાળો જોવું હોય ઈ જોવું હોય ને પણ આ 2 હાથ વાળો હોય ને એના અંદર ઈ જ રમી રહ્યો હોય. તમે એવો ભાવ કરો ને આપણા પતિ હોય કે આપણી સાથે જોડાયેલા એનામાં આપણે નેગેટિવિટી દેખાતી હોય ને દેખાય જ. કાંઈ આપણે એવા શુદ્ધ નથી થઈ ગયા. એને હટાડવા કોણ? આપણા ભેગા ગુરુ છે ને એને પ્રાર્થના કરાય. એ તમારું બાળક એને સારી પ્રેરણા સદબુદ્ધિ આપજો. જેવી મને આપી આપોરા એવી એને આપતા રહેજો. આ પરિવાર તમારો જે માધ્યમ બનીને માત્ર આ પરિવારમાં રોલ ભજવવા આવી એવું હે પણ તમારા સાનિધ્યમાં તમારી અમી વરસાવતા રહેજો આ પરિવાર ઉપર. બસ હાલો ભેગા એટલું જ માત્ર કહેવાનું હોય. હે પછી આપને સાચો માર્ગદર્શન દેતા જશે. કરવું તો કર્મા દેહ ને જેવાલા માર્ગ બતાવતા જશે. પણ આજે આપણે ભૂલા ભટકે માર્ગે ખબર નથી. આજે ડર આપણે એમ કે ડર છે ન હોય ખબર આપણે ખોટું હોય એટલે ડરે. આજે આપણે જે ડર લાગ્યો ને એ ખોટાડાય ને એટલે ડરે. બાકી સત્યને કોઈ ડર હોતો નથી. હજી આપણે ક્યાંક થોડાક હે ને એ બધા તમે આવો રહો એ મોટો આભાર. હે કે આપણે બધા ભેગા થઈને કે હવે એક જ કોઈ અલગ હઈ છે અલગ. બધા એક જ ભાવે અહીંયા બેહી રહ્યા. ગુરુના ગુણલા ગાવા. એના જ ગુણલા ગાઈ રહ્યા. આપણા તો ઘણા ગાઈ લીધા. કદાચ અહીંયાથી નીકળીને વળી આપણા જ ગાના રહી. એક અઠવાડિયામાં 1 કલાક માત્ર આપણે ગુરુના સાનિધ્યમાં
અહીંયા બેહીને એને આરાધના કરી રહ્યા, ગુરુની પ્રાર્થના કરી રહ્યા કે આ તમારા બાળક અહીં આજ બધા અહીંયા આય તો બસ તમારી છત્રછાયામાં રાખજો. એ પ્રાર્થના કરવા અહીંયા બેહી રહ્યા, પણ પછી વળી ની છત્રછાયા અહીંયા જ રહી જાય રહી હે. એટલે બને ત્યાં સુધી એકાંત પસંદ કરવાનું ઘણું જ. કહેવાનો મતલબ જો પરિવાર બેઠો હોય તો એકાંત નહીં હો, પણ જે ઘરમાં એકલા હોય ને તઈ એકાંત. કહેવાનો મતલબ પછી ત્યાં પછી ગોત કરવું, ફોનમાં સમય બગાડવો, એ વસ્તુ નહીં કરવાની હે. કામ વગર શું ફોન હોય એમ કહો ને? કામ એ શું હોય છે કઈ? કામ તા ઘરવાળા કરે રે, આપણે તો કઈ નથી કરતા ને. એ બધા જેન્ટ્સ કરે રે, કરે જ રે, મહેનત નથી કરતા. આપણે કોઈ દિવસ બધે સ્ત્રીને ઓલી કીધી, પણ કોઈ દિવસ જેન્ટ્સ ને પુરુષને સન્માન દીધું કોઈ દિવસ હે? દીધું ક્યાંય? ને આપણે સન્માન મળે ને એમ જ આપણે શું થઈ ગયા? અહંકાર. કે પર્વત ચડવા માટે નીચું જોવું પડે, ઊંચું જોઈને ચડી શું થવાય? નીચા નમીને ચાલવાનું હોય ને આપણે આ ડુંગર ચડી રહ્યા શું કરી રહ્યા? ઊંચું જોઈને હાલી રહ્યા હે ને. સ્ત્રીને એ જ કામ હોય ને, ના હોય ઘરનું કામ, બીજું શું કામ, શું જવાબદારી, શું લોડ? રસોઈ બનાવવા તમને 1 રૂપિયો કમાવા જવો પડ્યો આપને? ખાલી કેવું છે કે 3,000 2,000 500 એટલું જ કેવું હોય, પણ એ ક્યાંથી લઈ આવ્યા? એના પસીનાની મહેનત છે ને. પણ આપણે કોઈ દિવસ એનો આભાર કીધો? પાછું ઓછું થાય તો આપણા જેવી કમાવા મંડી ગયું હે. એ ઓછું થતું તો આપણે મંડી ગયા કમાવા, ડબલ વાપરીને. આજે ઈ છે ને ઘણા કમાશું એટલે આપણા ખર્ચા વધનારા છે. કઈ ઓછું હતું ને ત્યાં પ્રેમ હતો, એકતા હતી. એક વ્યક્તિ કમાતું હતું ને બધા ખાતા હતા ને ત્યાં આનંદ હતો. હવે બધા કમાવા મંડી ગયા ને શું આવી ગયું? હે અહંકાર, ઈગો આવી ગયો હોય કે હું એ કમાવરી ને હવે હે મારા પૈસાને લીધું હોય તો આપણા પૈસા ક્યાં હે? બધું એનું જે એને કીધું ને ભૂખ્યો સુવા નથી દેતા, નથી દેતા, તો એ પતિ માધ્યમ બનીને કમાવા જાય ને આપણા માટે, ત્યાં આપણે જમી હકી રહ્યા. એટલે એવું રાખવાનું નહીં. પતિ પત્ની બે સન્માનને લાયક જ વાલા, બે પાત્ર સન્માનને લાયક જ. એટલે આપણે આ શું હે મોબાઈલમાં જોઈ ને સ્ત્રીનું બહુ આવે ને એટલે આપણું તો અહંકાર ઓમે હોય જ, પારો ચડેલો ને વળી ડબલ ચડે. એવું થતું હતું ને. પણ કોઈ દિવસ આપણે જોયું? કોઈ દિવસ પુરુષ સિમ્પલ ને સાદા ફરતા હશે ને ઈ કપડા રોજ ને રોજ ઈ પહેરશે ને તો આપણી નજર પોતાની બાયમણની ની જાય કે મારા ઘરવાળા ઈ જ પેન્ટ પહેર્યો આજે હે. એના કપડા 3 દીએ ધોવાય ને આપણા એક દીના કેટલા હોય? 2 જોડી હોય. બોલો કદાચ 3 થઈ જાય. શું આપણે કામ કરી તે બગડી જાય હે? ખેતરના કામ કરતા હોય ને તો ખબર પડે આપણે બધા ભાગ્યશાળી કે ઈ કામ આપણા ભાગમાં નથી આયા હે. ઈ કામ કર્યા હોત ને તો આજ બધા વડીલ તમે એમ કહો કે અમે તો કામ જ કરે, કામ કરે તો નિંદા ઓછી કરી હશે ઉલટાની. અમે નવરી હોતી જ ઘણી કરીએ, પણ પછી તમે આ નવરી થયું હવે શીખી ગયું. હવે નવરી થયું તે ઉલટાનું કામ કરતી હતી ને તો ખરેખર ગમે તેવું હશે ને તો ભાવથી બધી રેતી હતી. એક ઘરે કામ કરે, 2 ખેતરમાં જાય, જમવા આવે, છોરાય કે ના ક્યાં હતા ને એ ખબર નથી પડતી. બોલો ને આપણે થોડુંક જોયું હોય, પણ આજ બધું મળી ગયું ને દેર જેટના છોરા બધા ભેદભાવ થઈ ગયા. તારું મારું ભાગ પડી ગયા ને. પણ ત્યાંથી ભાવ હતો બધો. આજે આપણે એમ કહીએ વાપરી રહ્યા, વડીલને દુઃખ થાય જ. એની જ કમાણી વાપરી રહ્યા આપણે, એનું જ કમાયેલું ધન વાપરી રહ્યા, આજે એનું જ વાપરી રહ્યા. પાછા એમ કે અમારા વડીલે કઈ ના દીધું, આટલો મસ્ત સૃષ્ટિ ઉપર જન્મ દીધો, એનાથી વિશેષ શું જોઈએ આપને? ગમે તેવા હોય ને આપણા મા બાપ, ગમે તેવા હોય બસ ઈ હે ને તઈ હું હોઉં એટલું જ યાદ રાખવાનું. બાકી આજે દોષો જોવા આવે ને તો ઘણાય છે લોકોમાં ભરપૂરે. આ લગરી આપણી દ્રષ્ટિએ કોઈ લગરું જ નથી. બધા સ્વચ્છ જે ચોખલી હોય ને ચોખલી કરીને ધોઈ નાખી, લગરી હોય એને આમ કરી નાખી, એટલે માણસને ક્યાંય જ ના પહોંચાય. એટલે પહેલા જ બહીને આપણી અંદર ચકાસણી કરો કે કેટલું સાચું ખોટું. સરવાળો માંડો તો જિંદગીનો ચોપડો, એમાં સરવાળો માંડો, હિસાબ કરો તો હિસાબ કરો. આપણે ભજન મસ્ત ગાઈ રહ્યા હે, પણ ભજનના શબ્દો શું કહેરા હે?
એક એક શબ્દો બધું એક એક શબ્દો શીખવાડેલું. લીટી તો એક પાયરી પણ એક એક શબ્દનો સાર કેટલો બેસ્ટ છે ને. તમે ઘરે કશુંની વાંચનની તો એક ભજન સાંભળશો ને તોય તમારા જીવનમાં પરિવર્તન આપોઆપ આવવા માંડી જશે. આપણે એ લેસન લીધું હતું ને કે સવારે ભજન ચાલુ કરી દેવાના, મ્યુઝિક કરી દેવાનું, જી હોય જી શોખ હોય જેને જેવો પણ સવાર ઉઠો એટલે ઘરમાં ઈ હોય ગમે તે હનુમાન ચાલીસા હોય, આરતી હોય, કોઈક સારા ભજન હોય તો એ બધું સાંભળી તો આ ઇન્દ્રિયો થોડીક વશમાં રહે. નકો તો પછી તો ઊંઘમાં નથી રહેતી તો જાગ્યા પછી શું રહેશે હે. એટલે તો કહેવાનું કે જેવી છું તેવી બસ હવે તમારા શરણે આવી આવું, હવે ઉઘાડજો ને શું કરવું હોય એ આવડતું નથી. કરી રહ્યા એના અહંકાર લઈને બેહી રહી રહ્યા આપણે. એટલે કંઈ જ નહીં, મસ્ત બેસ્ટ રોલ મળ્યો એ ભજવીને આપણે જવાનું હોય આ સૃષ્ટિ ઉપર. આયા રોલ ભજવવા ભજવવા જ આયા પણ બીજાને નચાવી રહ્યા હે. પણ હવે આપણે જ નાચવાનું, જોકર બની જવાનું. મજા આવે. છોરા જોકરને જોઈને હસે, આપને ખબર હે કે અંદર મોહણા જે, એટલે આપણે હવે નથી હસતા. આપણે નાનકડા હતા ને તે જોકરને જોઈને હસતા હતા. હવે બધી ખબર હે કાર્ટૂનની અંદર આપણા જેવું મન જ બેઠેલું હોય. કેમ આપને ખબર કે આ દેહની અંદર પરમાત્માનો અંશ જ બેઠો હોય ખબર હે. એટલે ગોતતા નથી, જોતા નથી. એમ થાય મળ્યું આવું મસ્ત જીવન ને જો ભગવાનમાં લગાવી દીધું તો આ માણવાનું રહી જશે. ઈ બીકે ચાલુ બધા ગયા હતા પાછા સ્ટેટસમાં ફોટા આવે એટલે તો વળી ઘણો જીવ બળે હે. આ તમે બધું છોડી દીધું ને આ બધા ફરેરા તે એને બધાને એક દી આવવાનું. જે આપણો પેલો નંબર આવ્યો, આપણે પરમાત્મા આપણી ફાઇલ પેલી લીધી એ ગુરુદેવે હે. પણ આપણે આજે ઈ બધું જોઈને એટલે આપણી વૃત્તિઓ બધી જોડે એટલે જ કરે હજી જોવાનું હોય જોવો સારું. હવે આ બધામાં સારા તો કોઈ દેખાતું નથી આપણે. આપણે ઉપરના ચિત્ર જ દેખાય રહે ક્યાંક સુખી દુખી થઈ જઈ રહ્યા ને. એટલે અહમ હે ને છુપો બેઠો હે, એ બેઠો છે એટલે એ અહમમાં ના રહેતા કે મારી અંદર નથી. એ સમય વાલા કહેજો હો. હવે થાય એમ હજી દઈ થોડુંક તો ભલે ને કોઈ થાકી ગયો હોય તો રજા બ્રેક પાડી હે ને. હવે તો મસ્ત દિવસો એ હમણાં કંઈ જ નથી, 2 મહિના પ્રસંગ તહેવાર એટલે બેલેન્સ કરી લેવાનું. બેલેન્સ હોય તો વપરાય. તહેવારો આવશે હે આનંદ આવ્યો, આનંદ કરીને બધું વાપરી નાખી રહ્યા હે. આવતો હોય કે નહીં કઈ આવેરો એ તો મળે. બસ આપણી નોંધ લેવાની કે ક્યાં સાચાઈ ને ક્યાં ખોટાઈ, ક્યાંક આર્થિક પરિસ્થિતિ નબળી આવે, કોઈ પરિવારમાં બીમારી આવી જાય હે. બધું કર્મને આધીન જ આવેલું પણ એમાંથી નીકળવાનો રસ્તો દીધો હોય. પ્રાર્થના હે ના કીધું, પ્રાર્થના સામૂહિક પ્રાર્થના બહુ ગુણ કરે. એટલે આપણે અહીંયા ગતગંગા ને એટલે છેલ્લે એક સામૂહિક પ્રાર્થના તો કરવાની જ કે હરેક જીવાતમાં કોઈ જીવને ક્યાં કોઈ બી તકલીફ હોય, શરીરથી હોય, કોઈકને ધંધાથી હોય, બાળક કોઈ બી હોય, પરમાત્મા એને માર્ગદર્શન કરતા રહેજો. એ પ્રાર્થના તો કરાય. સામૂહિક પ્રાર્થના એ બહુ ગુણ કરે. આપણે કોઈ બી તકલીફ આવે તો સામૂહિક જાપ કરવા બેસી જઈ હે. બેસી જઈ ને એટલે તકલીફ સામૂહિકમાં બેહું જ ના પડે એવું કરતા જઈ પહેલથી તો હે. પણ આજ બધાને આપણો એક પરિવાર, સમાજ એક પરિવાર હે ને તો નાની મોટી મુશ્કેલીઓ બધા પરિવારમાં છે જ. કોઈકને પૈસાથી આર્થિક, કોઈકને બાળકોથી, કોઈકને બીમારીથી, કોઈકને તકરારે હે, સમજણ નથી તે તકરારે. તો આપણે પ્રાર્થના કરશું ને પ્રાર્થનાના શબ્દો સ્વરૂપે એ પરિવારમાં પ્રેરણા મળશે વાલા. એટલું તો કરી શકી હે. પોતનું તો ના થયું હોય બીજા માટે મંડી જાય હાલો તો એનાથી નિસ્વાર્થ થશે. સ્વાર્થ આવી જાય આપણામાં. આ નિસ્વાર્થ ભાવે સામૂહિક પ્રાર્થના અને સામૂહિક ધ્યાન આપણે પછી આ બચ્ચાની સ્કૂલ ચાલુ થશે ને પછી આપણે 20-25 મિનિટ રાખશું. ઘરે જઈને 25 મિનિટ તો લગભગ બેહાય નહીં હે. પણ એ સામૂહિક બેસું ને આપણે તો ઘરે દોષો નથી દેખાતા, એ દોષો દેખાશે. તો જીવાત્મા માટે પ્રાર્થના થશે. બહેન વિચારવાનું સૃષ્ટિ ઉપર આવી કર્યું શું? આ દેહે શું કર્યું? સાચા ખોટા શું કર્યા? બહેન તમે નિરંતર
પણ નવરું મન રહે જ તઈ વિચારીને આવું હે ને. નવરું મન રહે તઈ વિચારાય ને, કામ જ ખૂટે નહીં, ખૂટતા જ નથી. બોલો હમણાં વરસાદે થોડી મૂકી દીધા, હવાઈ જશે. આપણે હવાઈ જઈ રહી, આજ બધાનામાં શરદી ઉધરસ થઈ ગયા, હવાઈ જ ગયા હે, નથી હવાઈ ગયા કઈ હવાય બવાય નહીં. આપણે જી સમય કરતું જવાય, હવાય તો છે ને કઈ હે. હા ગરમ કર દો, સફેદ થઈ જશે ને. કોલસાને ગરમ કર્યો, હવે કદાચ કોઈ ગુરુદેવ આવી પરીક્ષા લે, દ્રષ્ટાંત કામ કરે, વાપરજો ક્યાંક હે. આપણે ના વિચાર આવે કે કોલસો ધોળો થાય, ના થાય ને. આપણે કાળો કરી નાખે ઉલટાનો, નહીં ભભૂતિ બને. ભભૂતિ તો બધા બાવો લગાવીને ફરેરા સફેદ. બસ આપણે પેલી શરૂઆત આપણાથી કરવાની એ વાલા. ને આપણે કેવું કે ઘરમાં સત્સંગ સાંભળતો હોય કોઈ બી સંતોનો, તો થોડુંક લાઉડ સ્પીકર વધુ રાખવાનું. આજુબાજુ વાળાએ એના કાને શબ્દો પડે ના પડે. નાનક દાસે ને એના શિષ્યો સાથે પરિક્રમા પેલા બધા ઈ જ કરતા, અલગ અલગ ગામમાં બધે જતા જ્ઞાન આપવા માટે. પેલા શું સમય નતા ને, સંતો જતા હતા, આપણા જેવા નતું જવું પડતું. સંતો ઘરે બેઠે આપણે આપી જતા હતા. ને હવે આપણે નવરા થઈ ગયા, આપણે જવું પડે. એ ગામમાં ગયા, એ બધા બહુ જ ભાવિક હતા, સત્સંગી એકદમ. ખૂબ આગતા સાગતા કરી ગુરુદેવની. એના સાથે જે શિષ્યો હતો એને જમાડ્યા, આખી રાત સત્સંગ કર્યો. પછી સવારે ત્યાંથી વિદાય થતા હતા. એક નાનો દીકરો આવીને એમ કે ગુરુદેવ આશીર્વાદ નહીં આપો એમ, કે તમે બધા વિખાઈ જાઓ એમ. પછી જે જાણતા હોય ને એટલે બોલ્યા કઈ નહીં. પછી આગળ જતા જતા હાંજ પડતા બીજા ગામમાં પહોંચે. ને બધા કેવા નાસ્તિક, એકદમ ઝઘડે, એકબીજા ઉપર ગુસ્સા કરે ને એવું આખું ગામ. ત્યાં સંત ગયા, પણ એક એમ હોય ને કે સંતો આવે તેને જમાડી, એમ જમાડ્યા, સત્સંગ કર્યો. સવારે પછી માંગ્યા નતા આશીર્વાદ, તોય શું બોલ્યા કે તમે એક થઈ જાઓ, બધા જોડાઈ જાઓ. એમ કરીને આગળ નીકળ્યા ને તે બીજા શિષ્યો હતા ને કે ગુરુદેવ આપણે પેલા ગામમાં ગયા, ત્યાં કને કેટલી આપણી આગતા સાગતા કરી, ભાવ આદર દીધો, તો તમે વિખાઈ જાઓ એમ શું કરવા કીધું? ફેલાઈ જાઓ હે, બીજા ગામમાં એક થઈ જાઓ એમ ક કીધું? એટલે ફેલાવાનું ક કીધું કે ફેલાશે ને તો બધે જ્ઞાન આપશે. બધા સમજણ વાળા હતા ને. બીજું ગામ કેવું ઝઘડાળું હતું, ગુસ્સા વાળું, બધે જઈ જઈને બધાને નર્ક બનાવત. એટલે એ બધાને શું કીધું કે તમે એક થાવ, સમૂહ મરો. ને ઓલાને બિખરાવાને કીધું કે વિખાઈ જાઓ, તમે બધે અલગ અલગ જાઓ, જગાડો. પણ આપણું પેલું શું હોય કે પેલું આપણે જાગ્યા પછી પછી જગાડવાનું આવે તો આપણે એવું બનવાનું હોય કે આપણા ઘરે સંતો આવે ને એમ કે ફેલાઈ જાઓ, એમ સમજવાનું કે ફેલાવાનું કેરા કે બસ આપણામાં બસ એટલા માટે. એક થઈ જાઓ તો સમજવાનું કે આપણામાં હજી બધું ઓછું હે. એટલે આપણે પેલી શરૂઆત આપણા ઘરથી, આપણા સ્વયંથી, પછી આપણી સાથે જોડાયેલા, પછી આપણા આજુબાજુ એમ કરતા કરતાનો પ્રવાહ, જ્ઞાનરૂપી પ્રસાદ બધી બાંટવાનો હોય. ઘણી વાર સાંભળે ને એમ કે એકલા આયા ને એકલાનું કરવાનું, એ તો બહુ સરળ હે વાલા. સરળ હે, પોતનું જ કરવાનું, પોતને મન ફાવે એમ કરો. સવાર નામ લો, વહેલા ઉઠો, કરો. ફ્રી બેઠો મંદિરમાં બેસા, બધા બેઠા હોય તો એ બહુ સરળ હે. એ બધાને ખુશ રાખીને કરવું ને હે, એ અઘરું. બધાને ખુશ રાખશો ને તો કઈ કરવાનું એ નહીં આવે. અહીંયા આપવું હાપ એટલો સમય મળશે તમને, અંતરથી શું મળશે? આશીર્વાદ મળશે. મળે ને અંતરના કે આશીર્વાદ, નિહાકા લાગે એવા આશીર્વાદ મળે ને, અંતરના હોય ઈ. ને અંતરના કોણ દે? મા બાપ કોઈ બાળકનું ખરાબ અહિત ઈચ્છે? આપણે એમ કહીએ ને કે અમારા વડીલ ને અમારા ઉપર પ્રેમ નથી, હે આપણે મોટા થયા, કાલે આપણા બાળકો એમ નહીં કે હે? પ્રેમ બધાને હોય, પણ કોઈક બતાવી ના હાલતું હોય, ના બતાવી શકતું હોય ને, પણ આપણે ડાયરેક્ટ માર્ક્સ મૂકી દઈ રહ્યા. પછી એમ કહી દે કે અમારા મા દીકરીનું એવું કરમ હશે, એમ કહીને હટી જઈ રહ્યા. પણ પ્રેમ આપવામાં કોઈ કરમ નથી જોઈતું ને. આપણી માં કે ઘરે માં હે ને સલાહ સૂચન ઘણું એ કરી રહ્યા, માં અવતારે જાય તો ઘણું એ જ્ઞાન પીરસી રહ્યા. તો આપણે સાસુવાલાને કેમ ના આપી શકી? હે, એ આપણા નથી તો ઘરવાળાને માં એ કહે હું તમારા ઘરવાળા પાછળ આવી જાઉં, એને ક્યાં સલાહ દઉં? એટલું જ કહેવાય કે મમ્મી હું તમને પ્રેમ કરીશ મસ્ત, હે
બસ પ્રેમ જ આપવાનો હોય આપણે, આપણું કર્તવ્ય ફરજ. ને કોઈ કિનાથી ડરવાનું નથી. પેલું જ ઈ જ કહી દઉં છે જ ડર નહીં, નાનો મોટો એ કાઢી નાખો ને ડર. હર ગુરુવારે વાત થાય કે અહીંયા મૂકીને જાઓ તો ભેગા લઈને જઈ રહ્યા, આપણે બધું લઈ જઈ રહ્યા ને. હર ગુરુવારે આવીને આપણે પેલો તો ગુસ્સો અર્પણ કરવાનો. સમર્પિત તો થઈ જ ગયા હોય, આપણે બોલી રહ્યા કે હું તમને સમર્પિત થી, પણ સાચા હૃદયથી પૂછો તો થયા સમર્પિત? ખાલી વાણીથી બોલી રહ્યા, પણ દિલથી સમર્પિત, સાચા હૃદયથી, ભાવથી. હૃદય કમળમાં કોણ વસે? હૃદય નિર્મળ થયું હોય આપણું, સ્વચ્છ થયું હોય. એકવાર ચકાસો તો. આપણે સ્વને જાણ્યા પછી બધું ક્રિયાકર્મ આપોઆપ છૂટતું જશે. છોડવું નહીં પડે કાંઈ. તમને એમ થશે હું 3 વાગે ઉઠતી હતી, હવે કોણ નથી ઉઠાતું મારાથી? હું પેલા કેટલી માળા કરતી હતી, હવે કોણ નથી થતી? તો બધામાંથી એ એક માળા, એ એક સાધન જ. આધ્યાત્મિક માર્ગે જવા માટે માળા એ એક સાધન કે તમે હાથમાં પકડો તઈ યાદ આવે. આપણે જે મંત્ર હોય યાદ કઈ આવે? તઈ આવે. એટલે સાધન હોય તઈ બેહાય ને, એક સાધન. અમુક સમય પરમાત્મા ગુરુદેવ આપણે છોડાવતા જશે હરેક વસ્તુથી, પણ પકડવું પડે હો. ડાયરેક્ટ તમે સત્સંગ સાંભળીને માળા છૂટી ગઈ, આસન છૂટી ગયું, દીવા છૂટી ગયા તો નહીં. પણ તમે ત્યાં બેસશો ને ત્યાં આપોઆપ સ્વને જાણ્યા પછી 8 પહર જે જગ્યાએ આપણે બેસશું, હાલશું, ચાલશું, ખાશું, ત્યાં આપણો ઈ કેમ શ્વાસોશ્વાસ નામ સ્મરણ ચાલુ જ હોય. એ સ્વયંને ખબર જ પડી જાય. ઘણાને એમ થાય કે હું પેલા કેટલી વહેલી ઉઠતી હતી, હવે કોણ નથી ઉઠાતું? તો બસ આગળનું સ્ટેપ આવશે. એ વિચારવાનું નહીં. ઉઠાતું તું 6 મહિના ઉઠ્યા, 12 મહિના ઉઠ્યા, તો હવે કેમ છૂટ્યું હોય? તે છોડાયા વાળા ઈ. પણ આપણા સ્વભાવમાં પરિવર્તન હોવું જોઈએ. આ તો પછી આપણે જાતે મનનું માનીને ઈ નહીં. આજે આપણા બધાની અંદર શું ચાલે રહ્યું? એની અંદર શક્તિ રમીએ ને, ગુરુ તત્વ એ બધું જ જોવે રહો. એને દુઃખ જ થાય કે આપણે એને છેતરી જ રહ્યો. એને ખબર બધી જ પડે રહી, પણ તોય અંતરથી આશીર્વાદ જ દે રાખે ખૂબ આગળ વધો તમે. બસ એને દુઃખ થાય, અંદર રમી રહ્યો હોય ને એને દુઃખ થાય. લોકો કરતા આપણે નાટક કરતા આવડે રહ્યા, અંદર બેઠો હોય ને ભલે પણ જોવે રહો કે તે ક્યાં તે સ્વાર્થ કર્યો, ક્યાં નિસ્વાર્થ કર્યો, ક્યાં ખોટું ગુરુ શું કર્યું ને બધું જોવે જ રહ્યો. એ બીક રાખશું ને ખબર પડી જ જશે. ક્યાંક એક શબ્દ બોલાઈ ગયો ને આપણાથી, આખો દી તમને જપવા નહીં દે. તું ગલત કર્યું, જપવા જ નહીં દે તમને. એવું બન્યું એ બનશે ને તઈ સમજજો કે હવે આપણે આપણા દોષો જોઈ રહ્યા, બાકી શું ભૂલું જ નથી થતી, એવું જ વિચારી રહ્યા તે. પળે પળે થાય રહી. સ્વાર્થી લઈ, બહુ સ્વાર્થી લઈ, બહુ જ. બધા અંદર બેઠો હોય ને ડૂબાયરો, રોવેરો, કે મારું બાળક ભટકેરું. મેં કીધું એ માર્ગે હાલતું નથી. કઈ મારા ગુરુ, આપણા ગુરુ તો એના માર્ગે હાલ્યા આપણે એના વચને હાલી તો જોવો. આપણા મનના જ વચને હાલી રહ્યા. મન કે ને એમ કરી રહ્યા. મને બહુ જ મન થયું હોય. કોઈ દી એવું મન થયું કે આજ મને બહુ જ મન થયું વહેલું ઉઠવાનું, માળા કરવાનું? એ મન કદી કરાવશે? આજ દી સુધી નહીં કરાવે. ખાવા પીવાનું કેવા મન થઈ જાય? વરસાદ પડે તો ભજીયા મૂકવાના હે ને. શરીરને જે ખપેલું શરીર સ્વસ્થ તંદુરસ્ત હશે ને વાલા, તો જ તમે હરિસ્મરણ કરી શકશો, નકો નહીં થાય કાંઈ. આજ નાની મોટી તકલીફો બધાને છે ને. કોકને એસિડિટી હોય, ગેસનો પ્રોબ્લેમ હોય, કમર દુખે, પગ દુખે. આ શેનાથી દુખેરા? આપણા અન્નથી ખાઈ રહ્યા, એનાથી કાંઈ ખોરાકથી કાંઈ બનાવ્યું બધું હોય, પણ શું લેવું એ તો આપણે ખબર હોવી જોઈએ. પાછા ડાયાબિટીસ હોય તો ગોળી ખાઈ દે, પણ હું તો મીઠાઈ ખાઈશ, બોલો. એવું જ ને. એક વ્યક્તિ 50 વર્ષના થયા, એટલું તળેલું તમતમતું તીખું બધું ખાવાના શોખીન દવાખાને ગયા. ડોક્ટર દવા દે ને, દવા લે જ નહીં. કેટલા દવાખાના બદલે ને, એમ કે બીજા દવાખાને જો બીજું દવા કરે, ત્રીજા તો બધે દે તો લેવી જ પડે ને. છેલ્લે કે એવા ડોક્ટર મળ્યા એમ કે તને વગર દવાએ મટી જશે. કે તે તો ખુશ થઈ ગયા કે પાછા કે ચોરે નહીં આવે ઘરમાં કદી, કૂતરાય લગમાં નહીં આવે, બુઢાપોય નહીં આવે. તે તો ખુશ થઈ ગયા કે આ તો મજાનું વગર દવાએ
આ બધું થતું હોય તો કંત કે તમે આવું તળેલું તીખું ખાશો એટલે ખાંસી મટશે નહીં, ઉધરસ ખા કરશો એટલે જોર નહીં આવે, પછી શરીરમાં અશક્તિ આવી જશે એટલે તમે શું લેશો? લાકડી હશે એટલે કૂતરું નહીં આવે કે હે ને પછી તમે બુઢાપો આવશે નહીં, જુવાનીમાં જતા રહેશો ને એટલે ઓલા એમ કે ઘેઢોય નહીં થયો એટલે ખુશ થઈ ગયો કે ઈ દવા દો કે હે એટલે આપણે પછી આવું ના બને માલા. એટલે આપણે ઘણું કરી લીધું, 30-40 વર્ષ ખાઈ લીધું, પી લીધું, હવે આપણે શુદ્ધ સાદો આહાર. છોરાને ખપે ને છોરાને નામ ને કહું આપણું હે તો છોરાને જેવું શીખવાડશું ને એવું ઈ કરશે ને નહીં કરે? ઈ બારે ભણવા જશે ને બધું ખાનારા છે, નથી ખાનારા? અમારા છોરાને ખીચડી ના ભાવે, હે આપણે એમ કહીને તો શીખવાડી બધું ભાવે, કોશિશ કરવી પડે. આવડે ભાવે તો કિન્ને કદી નહીં, પણ લો જમો જ મસ્ત હોય, હાલો ચાખો તો ખરા, નહીં ભાવે તો અમે હઈ ચાખો એમ કરીને જમાડી તો ભાવથી તો એ જમી જ લે. પણ આપણે શું કરીએ ખબર હે? એનું અલગ જ બનાવી દે આપણે એમ જ કરી રહ્યા નથી ખાતો, પણ એ એક દીમાં ના ખાય, 2-4 દી ગુરુદેવ હાલો વાલા જમાડું, હાલો વાલા, એવા ભાવથી કરતે 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 મહિને તમારો એ જરી કોળીઓ ખાશે. એટલે મથવું તો પડે, બધી વસ્તુમાં મથવું પડે, મથ્યા વગર કંઈ જ મળે નહીં, કોઈ બી વસ્તુ. આ ધંધામાં મથેરા તઈ આવેલું ને આપણે કિચનમાં કામ કરી રહ્યા તઈ ખૂટેરું ને કરી જ નહીં, મથી જ નહીં તો અંત આવે, એમ આમાંય મથવું જ પડશે. અભ્યાસ, સતત નિરંતર અભ્યાસ જોઈશે, સાચો અભ્યાસ, કે આ દેહ, આ જીવાત્મા થકી કોઈ જીવને તકલીફ ના થવી જોઈએ. બસ એ જ સાચી ભક્તિ એ. આજ વિચાર લેવાનું કે આપણો કયો રોલ હે, એ રોલમાં કઈને તકલીફ થાય રહી, ક્યાંક સલાહ દેવાનું ઘણું હોય, કોકને જ્ઞાન હોય એટલે સલાહ દેતું, પણ સલાહ આપણે લીધી પેલી. એટલે ક્યાંય જ કોઈને સલાહ નથી દેવી, મળે નહીં લઈ લેવાની. જો સમય એનું કામ કરશે, આપણે એમ થાય ને હા મેં દીધો, આ કલયુગે જવાબ દેવા પડે, પાછા કે આમ તો સતયુગની સ્થાપના થઈ ગઈ, જો ને બધા સુધરી ગયા, એટલે મણે 2 પાય બોલે રા નથી કેતા ઘણી વાર? ઓ ના ના, ઘણો ફેર પડી ગયો, ગામો ગામ ફેર પડી ગયો હોય, ઘરો ઘર ફેર પડી ગયો. કયો પડ્યો હે? કિપાઈ થી પડ્યો એમ કહો હે? તો આપણે બધાને હવે ભેગા મળી ગુરુદેવ આગળ પ્રાર્થના કરી કે આ બધામાંથી મુક્ત કરે. આ બધું તમારું હે, ઘર પરિવાર ધંધા ઘર મિલકત બધું તમારું હોય, એમાં અમારો કયો રોલ ને ક્યાં વાપરવો નહીં શીખવાડજો. બાકી આ મસ્ત મળ્યું હોય એનો આભાર, મળ્યું હોય ને આભાર, પણ એમાં મારું હોય કરીને ઘરે નથી જાવ. હે ને વાલા કહેતા હતા ને, નવા ઘરમાં મોહાય તો મોહાઈ જવાય, હે ઘરે જ જવાય. હવે ઈ રે ને આપણે તો જોવા જઈ રહ્યા તોય અંદર ઘરી જઈ રહ્યા, ઈ રેતા હોય તો કેટલા ઘરી જાય, હે ને? પણ આભાર ગુરુદેવ કે આવું બનાવ્યું હે, વૈકુંઠ ધામ સ્વર્ગનું નિર્માણ કરવાનું હોય, ઈ કોણ કરશે? આપણે સ્વયંને જ કરવાનું હોય. તો ઘર એક સ્વર્ગ વૈકુંઠ ધામ એ આપણે જ બનાવવાનું હોય. હે ઘર એક ઘર ના રહી જાય કે બધા જોઈને આનંદ લઈને જાય કે ના આ ઘરમાં વાઇબ્રેશન પાવરફુલ, એવો પાવર ભરવાનો હોય કે ઘરમાં બધાને આવવાનું મન થાય. એમ બધાને ખૂબ ખૂબ આભાર. શબ્દોથી ક્યાંય દુઃખ થયું હોય તો ક્ષમા 1000 વાર. ને જય ગુરુદેવ.